હું ડૉક્ટર ભરતભાઈ ભગત, આપણા પ્રથમ પેનલ ડિસ્કશનના મોડરેટર, આપને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર જ ઉપસ્થિત રહો અને હવેના પેનલ ડિસ્કશનના મેમ્બર્સને હું ડાયસ પર આવવા વિનંતી કરું છું. ડૉક્ટર શ્રેય દેસાઈ, સેકન્ડ જનરેશન સોશિયલ એન્ટરપ્રેન્યોર and trustee of Seva Rural, Jhagadia, an NGO founded by his parents, late Dr. Anil Desai and Dr. Lata Desai, and dedicated to the cause of development and empowerment of tribals of South Gujarat. Mr. Falgun Sheth, founder Shaishav Bhavnagar, dedicated to the cause of children right protection and children empowerment. Ms. Mittal Patel, founder Vicharta Samudaya Samarthan Manch Ahmedabad, and an ardent advocate of the rights of nomadic tribes and their socio-economic upliftment. Dr. Pankaj Shah, founder of Sanjeevani Health and Relief Committee Ahmedabad, committed to deliver healthcare services at doorsteps in the villages of districts of Ahmedabad, Kheda and Gandhinagar. Mr. Ramesh Kasundra, founder Gram Vikas Trust Bharuch, an NGO dedicated to the cause of women health and empowerment in South Gujarat. Dr. Vikram Patel, founding trustee of Muniseva Ashram Vagodia, Vadodara, committed to the cause of healthcare and education. Visionary social entrepreneur who has demonstrated highest standards of excellence, self-independence, pledge to sustainability and environmental protection. Dr. Uday Gajiwala, a brilliant ophthalmologist and founder of Divya Jyoti Trust that runs one of the largest eye care hospital at Mandvi, Surat, catering to the 25 lakh rural and tribal population in over 2,000 villages of South Gujarat. May I request all dignitaries to come up on the stage for the panel discussion? આજે અહીંયા જે મહાનુભાવો છે એમનો પરિચય આપ સૌને તો થઈ ગયો છે. નાનકડી વાત એવી લાગે કે સમાજમાં બધા જ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, જેની માત્રા, એનો વ્યાપ, એનો વિસ્તાર અલગ હોઈ શકે, પણ સારામાં સારું કામ પણ એ શ્રેષ્ઠ જ છે. પણ ક્યારેક આપણને એવું લાગે કે કેટલાક લોકો પાસે આપણે વધારે સક્ષમ થઈ શકીએ એમ છીએ. ધારો કે નિપમભાઈ સાથે હું કામ કરું છું, અમે ઘણા વર્ષો સાથે કામ કરીએ છીએ. ઇટ્સ અ મ્યુચ્યુઅલ લર્નિંગ પ્રોસેસ. અને એની અંદરથી ધારો કે આજે ટેકનોલોજીમાં મને ટી લખતા નહોતો આવડતો અને ટેકનોલોજીના પ્લેટફોર્મ પર મને રજૂ કરી દીધો. તો એવા કેટલાક માણસો છે જેની પાસે કંઈક વિશિષ્ટતા છે, કંઈક વિશેષ છે અને કંઈક એવું એમણે પ્રદાન કર્યું છે જેમાંથી આપણે સાર ગ્રહણ કરી શકીએ. અને હું એમ માનું છું કે જીવનના અંત સુધી શીખવાનો અંત નથી. અને જો આપણે આપણું મન ખુલ્લું રાખીશું તો હંમેશા હું મારા મિત્રોનો દાખલો બે જ વસ્તુ કામ કરે છે કે એક પેરાશૂટ જ્યારે ખુલ્લું હોય ત્યારે જ કામ કરે, અને બીજું હ્યુમન માઇન્ડ જ્યારે ખુલ્લું હોય ત્યારે જ શીખી શકે. તો આ બધા વિશિષ્ટ લોકોના અદ્ભુત પ્રદાનને આપણે એમના શબ્દોમાં સાંભળીશું, માણીશું, એમાંથી કંઈક ગ્રહણ કરીશું. અને મારા પેનલિસ્ટ મિત્રોને હું આવકારું છું, પણ એક નાનકડી વિનંતી કરું કે સમયની ખૂબ મર્યાદાઓ છે, એટલે આપણે 5 કે 6 મિનિટમાં આપે જે કહેવાનું છે. હું જાણું છું કે શ્રેય છે મારા અંગત મિત્ર અનિલનો દીકરો. હું ને અનિલ એક ખાટલામાં સૂઈને સપના જોતા હતા આજથી 60 વર્ષ પહેલાં. એનો દીકરો છેલ્લા 50 વર્ષથી આ સંસ્થાની વાત કામ કરતો હોય અને એને હું કહું કે 5 મિનિટમાં ભાઈ તારી વાત પૂરી કરજે, તો મને સંકોચ થાય છે. આ બધા જ એવા છે કે જેણે એટલું કામ કર્યું છે, જીવનનું આખું જીવન એમાં આપી દીધું છે. એને હું 5 મિનિટ આપું છું, પણ મને ક્ષમા કરજો. આપની 5 મિનિટમાં આપણે રજૂઆત કરીએ અને આપને બધાને મુદ્દા તો આપી દીધા છે, એટલે એની અંદર ઊંડાણમાં જવાના બદલે પહેલું વોલન્ટરી કોને પહેલાં બોલવું છે? ઓકે, 5 મિનિટ સાહેબ ઘડિયાળના કાંટે હો. અને જેના આપણી પાસે આવી ગયા છે
બે આવ્યા છે આપણી પાસે. એક શેરની ફિલ્મ આવી છે, 3.5 મિનિટની છે, નથી મૂકી. ઓકે. પીપીટી પણ બહુ લાંબુ હતું એટલે આપણે મૂક્યું. ઓકે, તો સાહેબ આપનો પરિચય સાથ શરૂ કરો. મારું નામ રમેશ કાસુંદ્રા છે. હું ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છું ગ્રામ વિકાસ ટ્રસ્ટનો. ભગત સાહેબે જેમ કીધું કે વોલન્ટરી, તો જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે જ મેં મારા ફાધર ગુમાવી દીધેલા અને મધર મારા ઘરનું સંચાલન કરતા હતા. અમારા ગામની અંદર, હું જામનગર જિલ્લાનો છું, એ વખતે અમારા ગામની અંદર 3-4 એવા વડીલો હતા કે જે છોકરાઓ હોશિયાર હોય એ છોકરાઓ ઘરે ઘરે જઈને ચંદો ઉઘરાવે અને એ છોકરાઓને ભણવા માટે સપોર્ટ કરે. એમાંનો હું એક છું. હું સિવિલ એન્જિનિયર છું. પછી મેં ઈરમાં પણ કર્યું છે. આગા ખાનમાં 14 વર્ષ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ ઉપર કામ કર્યું છે. પછી આદિત્ય બિરલામાં એઝ એ સિનિયર મેનેજર એચઆરમાં કામ કર્યું છે. છેલ્લે લાસ્ટમાં 10 વર્ષ રિલાયન્સમાં એઝ એ જનરલ મેનેજર કામ. રમેશભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે. Sorry, sir. એટલે હું પોલીસવાળો છું આ બાબતમાં. તો મને કમ્યુનિટીમાંથી જે લોકોએ સપોર્ટ કર્યો ત્યારે મારો ફર્સ્ટ સેલરી મને જ્યારે મળ્યો 250 રૂપિયા, ત્યારે મેં વિચાર્યું કે મને જેમ ભણવા માટે ગામના લોકોએ સપોર્ટ કર્યો છે તો આ સેલરીથી હું પણ એવું કરું કે દર વર્ષે એક બાળકને ભણાવું. તો અત્યાર સુધી મેં 170 બાળકોને ભણાવેલા છે, જેમાં ડૉક્ટર, એન્જિનિયર, પોકેટથી. પછી 2001માં એક બેન્કરનો વર્કશોપ હતો. આ એડોપ્શન સ્કીમ મેં એમને સમજાવી તો તમારા જેવા 13-14 લોકો આગળ આવ્યા અને આઈડિયા આપ્યો કે એક સંસ્થા બનાવીએ. તો 2001ની અંદર મેં ગ્રામ વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરી. અમે અત્યારે ભરૂચમાં લગભગ 300 ગામમાં કામગીરી કરીએ છીએ. એજ્યુકેશન અમારો કોર એરિયા છે. 100 સ્કૂલોમાં અમે ગવર્મેન્ટ સાથે કામ કરીએ છીએ. દર વર્ષે 300 જેવી છોકરીઓ જે 6ઠું, 8મું, 10મું, 12માંથી ઉઠી જાય છે, વર્ષ સુધી ઘરે બેઠી હોય, તો એનું કાઉન્સિલિંગ કરી અને રીઇનરોલ કરીએ છીએ, સ્કોલરશિપ સાથે કનેક્ટ કરીએ છીએ અને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એમને સપોર્ટ કરીએ છીએ. ઘણા બધા અમે નાના મોટા 20-22 પ્રોગ્રામ ચલાવીએ છીએ. મેં એવું શરૂઆતથી જ વિચારેલું કે જેમ ગાંધીજી કહેતા હતા એકલા ચલો રે, એટલે હું શરૂઆતથી જ એકલો ચાલ્યો છું. કોઈ જાતનો કોઈને જઈને કોઈ મેલ કરવો કે કોઈને જઈને વાત કરવી કે હું આવી સંસ્થા ચલાવું છું, તમે અમને ફંડ આપો. તો મારું માનવું એવું છે કે સમાજમાં દાન આપવાવાળા બહુ ઘણા બધા છે. જો એક વખત એમને આપણે વિશ્વાસ સંપાદન કરી શકીએ તો. આજે મારી પાસે 176 જેવા પ્રોફેશનલ સ્ટાફ છે. મારું માનવું એવું છે કે જે મારું વિઝન છે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે, એવા રમેશને હું કેટલા તૈયાર કરી શકું. એટલે દરેક ગામમાં અમે 15 થી 20 લોકો એવા લાઇક માઇન્ડેડ લોકોને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ. એ લોકો ગામનું છોકરું ગામમાં જ ભણે એ સિદ્ધાંત ઉપર વોલન્ટરી સપોર્ટ કરે છે. એટલે આવી એક ફોજ બનાવેલી છે 2000 લોકોની, જે લોકો પોતાના ગામમાં કંઈ પણ કામ થાય તો એ કામનું એની ઓનરશિપ પહેલેથી જ એમાં હોય. અને અમે દરેક ગામની અંદર જે પણ પ્રોજેક્ટ લઈ જઈએ છીએ એ કમ્યુનિટીની સાથે અમે આખું પ્રેઝન્ટેશન કરીએ છીએ. એમનો શું રોલ, અમારો શું રોલ, શું બજેટ હશે, આમાં કયો સ્ટાફ હશે, સ્ટાફને કેટલો સેલરી મળશે, એનો શું રોલ છે. એટલે છેલ્લા 22 વર્ષમાં જે પણ કામગીરી અમે ભરૂચમાં કરી છે એની અંદર એક ક્રેડિટેબલ NGO તરીકેની જે છાપ ક્રિએટ કરી છે. એના કારણે અમે આજે ઘણા બધા કોર્પોરેટ સાથે પણ જોડાયેલા છીએ. જે કોર્પોરેટો સામેથી અમને લોકોને ઇન્વાઇટ કરે છે કે તમે આ એરિયામાં અમારો આ પ્રોજેક્ટ કરો. મારી સાથે જ છે સેવા રૂરલ અનિલ સાહેબ સાથે ઘણીવાર મુલાકાત થઈ, એમના પાસેથી પણ ઘણી પ્રેરણા લીધી. રમેશભાઈ, આપણે પછી રાખીશું હવે તમારો જો ટાઈમ રહેશે તો. કે જેમ સેવા રૂરલ હેલ્થની અંદર કામ કરે છે એવો જ એક વેલ નોન NGO એજ્યુકેશનમાં કામ કરતો ભરૂચમાં હું કેવી રીતે એસ્ટાબ્લિશ કરી શકું એ મારું એક મિશન છે. ખૂબ અભિનંદન રમેશભાઈ. 300 ગામમાં 200 બહેનોને તૈયાર કરી અને વાઇસ ગ્રેજ્યુએશન કરવું એ નાની વાત નથી.
ખુદ ગરીબીમાંથી ઊભા થઈને સમાજને બધું જ પરત કરીએ. રમેશભાઈ, આપને ખૂબ અભિનંદન. વિક્રમભાઈ, ડૉક્ટર વિક્રમભાઈને ન જાણતો એ નાત બહાર. વડોદરા પાસે સહમુનિ આશ્રમના સંતની જેમ કામ કરે છે. નિપમભાઈ અમને મળવા ગયા હતા તો તમને કલ્પના નહીં આવે ક્યાં બેસીને વાત કરી છે. કેન યુ ઇમેજિન? એક ઝાડની આસપાસ નાના ઓટલા ઉપર બેસીને વાત. આટલી મોટી સંસ્થાના ધુરંધર કાર્યકર્તા આટલા સાદા, આપણે એમને ખૂબ તાલીઓ વધાવીએ. મુનિશ્રી આશ્રમની વાતો સાંભળવા માટે કદાચ 2 દિવસ ઓછા પડશે, પણ વિક્રમભાઈ, હું જાણું છું કે આપ ટૂંકમાં કહી શકશો. સર્વને જય શ્રી કૃષ્ણ, પ્રણામ. મુનિ સેવા આશ્રમ અમારા એક પૂજ્ય અનુબેન ઠક્કરે ચાલુ કરેલી 1980માં. પોતે શિક્ષિકા હતા અને કોઈ વિચાર વગર જ આવે કે નાના બાળકોને ભણાવીશ, અને એમાંથી જે સમાજની જરૂરિયાત પ્રમાણે એનો વિકાસ થયો ધીમે ધીમે. નાના બાળકોને ભણાવતા હતા, એમને લાગ્યું કે થોડીક તબીબી સારવારની જરૂર છે, એટલે વનસેવી ક્લિનિક ચાલુ કર્યું. એમાંથી વધીને અત્યારે એક 400 બેડની હોસ્પિટલ છે. પછી નાના બાળકોને દૂધ જોઈએ એટલે ગૌશાળા ચાલુ કરી. હવે ગાયોને ઘાસ જોઈએ એટલે પછી ખેતી ચાલુ કરી, અને એમાંથી અત્યારે અમારી ઓર્ગેનિક ફાર્મિંગ છે, ગૌશાળા છે. બાળકો 6 વર્ષના થયા એટલે એમને પ્રાઇમરી સ્કૂલ જોઈએ. 7 ધોરણ પાસ કરે એટલે સેકન્ડરી સ્કૂલ. એ રીતે અત્યારે ધોરણ 12 સુધીની અમારી 3 સ્કૂલો છે. સેમ વે એ વખતે ગામડામાં રહેતા હતા, ઇલેક્ટ્રિસિટી નહોતી, રાંધવાનો કુકિંગ ગેસ નહોતો, એટલે બાયોગેસ અને સોલાર એનર્જી અમે 1984થી બેને વાપરે છે. અને અત્યારે સોલારમાં એક સારું નામ છે અમારું. અને એટલે 3 એજ્યુકેશન, હેલ્થકેર, સોશિયલ સપોર્ટ અને સસ્ટેનેબલ લાઈફ, આ 4 ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. છેલ્લા લગભગ અનુબેને ચાલુ કરેલું 1978માં, એટલે લગભગ 45-46 વર્ષ થયા. અને હું બહુ સદનસીબ છું કે મને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો અને આજ સુધી કામ કરું છું. જય શ્રી કૃષ્ણ, આભાર. વિક્રમભાઈ, એક વાત આપ કરો કે સંસ્થા કેવી રીતે નાણાકીય રીતે પોતાના પગ ઉપર ઊભી રહી શકે, એનું એક આદર્શ કામ ન્યુક્લિયર મેડિસિન આપ કર્યું છે, એ આપ જણાવો. થોડા મેડિકલ પ્રોફેશન જોડે જોડાયેલા છે એ લોકોને ખબર હશે કે આજકાલ કેન્સર માટે પેટ સ્કેન એક બહુ મહત્ત્વની વસ્તુ છે. પેટ સ્કેન માટે તમારે રેડિયો આઇસોટોપ જોઈએ, જે અત્યારે યુઝ્યુઅલી 90% રેડિયો આઇસોટોપ FDG વપરાય છે, ફ્લોરિનેટેડ ડીઓક્સીગ્લુકોઝ. અને એની હાફ લાઈફ હોય એટલે લગભગ 2 કલાક જેટલી છે. ગુજરાતની જેટલી કેન્સર હોસ્પિટલો છે એ બધા વડોદરાથી, અમદાવાદ, મુંબઈથી મગાવતા હતા બાય ફ્લાઇટ. ફ્લાઇટમાં પ્રોબ્લેમ એ આવતા હતા કે ઘણી વખત વાદળના કારણે મોડી વહેલી થઈ જાય તો પેલું આઇસોટોપ ખાલી પાણી થઈ જાય, પછી એનો કોઈ મતલબ ન રહે. ઘણી વખત પાયલોટ ક્વોલિફાઈડ ના હોય ટુ ટેક ધ રેડિયો એક્ટિવ મટીરિયલ ઓન બોર્ડ પ્લેનમાં, એટલે એને બી ઉતારી દે. એટલે આ બધી મુશ્કેલીઓ હતી. પ્લસ એની એ વખતે લગભગ એક ડોઝ 4,500-5 હજારનો આવે, અને મુંબઈથી અહીં આવતા એની લાઈફ અડધી થઈ જાય. એટલે અમે વિચાર્યું કે આના માટે એક સાયક્લોટ્રોન બને એ વસ્તુ. સાયક્લોટ્રોન ટેકનિકલી વેરી કોમ્પ્લિકેટેડ પ્રોજેક્ટ છે, અને ઇટ ઇઝ અ સોર્ટ ઓફ એ સ્મોલ ન્યુક્લિયર રિએક્ટર. અમે ગોરજ ગામમાં નાખ્યું, અને અત્યારે ગુજરાતની 22 હોસ્પિટલોને અમે સપ્લાય કરીએ છીએ. અને એટલે અમને તો લગભગ ફ્રી ઓફ ચાર્જ મળે, જાતે જ એક કોમર્શિયલી એક વેલ્યુ આપીએ છીએ, પણ બાકીની 22 હોસ્પિટલોના બી લગભગ દરેક હોસ્પિટલ ગુજરાતની વર્ષે 25 લાખ રૂપિયા બચાવે છે, જે પહેલાં મુંબઈથી લાવવું પડતું હતું એના બદલે. અને અમારી પોતાની પણ એક ઇન્કમ સ્ટ્રીમ જનરેટ થઈ છે. એ જ રીતે અમે ગૌશાળા છે, ખેતી છે, અનાજ પાણીમાં અમે સેલ્ફ સફિશિયન્ટ છીએ, બહારથી ખરીદવું નથી પડતું. એટલે કદાચ દાન ના મળે તો અમારા લોકો ભૂખે ના મરે એટલી તો ગેરંટી આપી શકીએ અમે. જય શ્રી કૃષ્ણ. એક આ મોડલ છે કે સંસ્થાઓને હંમેશા નાણાકીય સોર્સિસ
સંસ્થાઓને હંમેશા નાણાકીય ક્રંચીસ રહેતા હોય છે. નથી આવતો? સંસ્થાઓને હંમેશા નાણાકીય કન્સ્ટ્રેન્ટ રહેતો હોય છે. તો એ કન્સ્ટ્રેન્ટને કઈ રીતે દૂર કરવો એના સોર્સિસ આપણે કાયમ માટે ડોનેશન પર આધારિત નહીં રહી શકીએ, કાયમ માટે સરકારી ગ્રાન્ટ પર આધારિત નહીં શકીએ. તો આવા એક ઇનોવેટિવ મોડલ્સ પણ આપણે કરવા પડશે. એ ભાવ છે. આપનો આભાર સાહેબ. આપણે ખૂબ તાલીઓથી ડૉક્ટર વિક્રમભાઈને વધાવી લઈએ. હવે ફાલ્ગુનભાઈને વિનંતી કરું, શૈશવ સંસ્થા ભાવનગરથી આવ્યા છે. ચાઇલ્ડ લેબર માટેનું એક ઇનોવેટિવ કામ ભાવનગરમાં એ લોકો કરી રહ્યા છે. પ્રથમ તો અહીંયા મને વાત કરવાની તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર. નાનકડી વાત છે. વિલ ડ્યુરાનું એક વાક્ય યાદ આવે છે, કારણ કે મોટાભાગે આપણો ઇતિહાસ નદી કિનારેની આસપાસ જે સંસ્કૃતિ વિકસતી ગઈ એના પર લખાયેલો છે. અને ઇતિહાસ આપણા માટે મૂલ્યોનું ધોવાણ કરી રહ્યો છે. અને ભલે આપણે બાળદેવો ભવની વાતો કરીએ, પણ બાળકો આપણી પ્રાથમિકતા આજે પણ નથી એવું કહેતા મને કોઈ સંકોચ થતો નથી, પણ વિશેષ દુઃખ થાય છે, આક્રોશ પણ થાય છે. આ દેશમાં કે વિશ્વમાં બાળકને જન્મ લેવો અને જાત જાતની જે પરિસ્થિતિનું નિર્માણ આપણે બધા જ કરીએ, અને પછી બાળકને કહેવાનું કે તું દોડ સ્પર્ધામાં, તારામાં તાકાત હોય તો દોડ, અને પછી આપઘાત કરે, પેપરમાં એક સમાચાર આવી જાય, આપણે વાંચીને પસ્તીમાં જવા દઈએ. એની વચ્ચે બાળકો સાથે કંઈક કરવું જોઈએ એવી સમજણ કામની શરૂઆત લગભગ 30 વર્ષ પહેલાં કરી. ઘણા બધા મિત્રો પણ સાથે કરી રહ્યા છે. શૈશવે શીખવતી સંસ્થા છે, લર્નિંગ ઓર્ગેનાઇઝેશન છે. સતત શીખતા રહીએ છીએ, કારણ કે બાળકો સાથે આવીએ એટલે શીખવાનું આપણને ખૂબ મળે. એટલું નક્કી હતું કે પેરેલલ સિસ્ટમ ઊભી નહીં કરીએ, બાળકોને ઘણાગણે ભણાવીએ, પણ સાથે સાથે બાળકોને અધિકારને પ્રાધાન્ય મળે, બાળકોની સહભાગિતા વિશેષ તો, કારણ કે આપણને સ્કિલ ડેમોક્રેટિક સિટીઝન જોઈએ છે. એ જો નહીં હોય તો ક્યાં જઈશું? એટલે બાળ નેતૃત્વને જો શરૂઆતથી જ વિકસાવતા જઈએ તો એક સારો નાગરિક, એક સ્વસ્થ સમાજ આપણે નિર્માણ કરી શકીએ. એવી સમજણે બાલઘર કર્યા, ગવર્મેન્ટ સ્કૂલોમાં કામ કર્યા, અને એમાંથી જ બાળકોનું સંગઠન વિકસતું ગયું. આજે 21 વર્ષથી બાળકોનું સંગઠન સ્વાયત્ત રીતે ચાલી રહ્યું છે. અને શૈશવ હવે બાળકોની પાછળ ચાલે છે. શરૂઆત શૈશવે કરીને પાછળ બાળકોનું સંગઠન ચાલતું, હવે બાળકો આગળ છે અને શૈશવ પાછળ છે. પણ માત્ર સંસ્થા કરી દેવાથી કામ નથી થતું, એટલે સંસ્થાને પણ આપણે વધારે એકાઉન્ટેબલ બનાવવાની, રિસ્પોન્સિબલ બનાવવાની. જે કંઈ નવા નવા ધારાધોરણો, નવા નવા કાયદાઓ, નીતિ નિયમો બધું બનતું હોય એની સાથે પણ સંસ્થાનો તાલમેલ મેળવતા જવો પડે, અને એ રીતે આગળ વધીએ તો સરસ કામ થઈ શકે. એટલે એ બધું પણ અમે કરતા ગયા. આજે અહીં આગળ જ્યારે બધી વાત થતી ત્યારે ખૂબ આનંદ પણ થતો હતો. ક્રેડિબિલિટી એલાયન્સ, ગાઈડ સ્ટાર આ જ પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે. એટલે ફરી પાછું આ જ વાત અહીંયા ફરી દોહરાઈ રહી છે ત્યારે વિશેષ આનંદ થાય છે. બાળકોના અધિકારના સંદર્ભમાં ઘણા બધા રાજ્યથી મળીને રાષ્ટ્રીય સ્તરના કે આંતરરાષ્ટ્રીય સ્તરે બધા નેટવર્ક પણ વિકસી રહ્યા છે, અને એ બધા જ એકબીજાની સાથે મળીને કામ કરે. અને મારા કેટલાક મિત્રો પણ અહીં અત્યારે ઉપસ્થિત છે, સુખદેવભાઈ છે, વિપુલભાઈ છે, સેવા રૂરલ જ્યાંથી અમે આ બધું શીખીને શરૂઆત કરી, મિત્તલબેન છે. એટલે આશા અને શ્રદ્ધા વધારે બળવત્તર બને કે આપણે ઘણું બધું સરસ સાથે મળીને બાળકો માટે કરી શકીશું. આભાર. એમની એક વિશિષ્ટતા જાણવા જેવી છે. સંભળાય છે? હાલો. બાળ મજૂરીનું કામ
ભાવનગર કેમ સિલેક્ટ કર્યું એ વાત બહુ અગત્યની છે કે ભાવનગરની અંદર નાનો એરિયા, સંખ્યામાં ઓછા બાળકો અને આખો વિસ્તાર બાળ મજૂરીથી મુક્ત થઈ શકે એ ધ્યેયથી કર્યું અને આજે આખા વિસ્તારમાં બાળ મજૂરી દૂર કરી શક્યા. એને આપણે અભિનંદન આપીએ. થેન્ક યુ ફાલ્ગુનભાઈ. આમ તો મહિલાઓને પ્રથમ લેવા જોઈએ, પણ ક્યારેક ફાયર બ્રાન્ડ મહિલાને વચ્ચે રાખીએ તો સારું. મિત્તલબેને સરનામા વગરના લોકોને સરનામું આપ્યું, વંચિતોને વસાહતો આપી, અશિક્ષિતને શિક્ષણ કરવાનું બીજું ધર્યું. અને મિત્તલબેનને હવે વિનંતી કરું કે ટૂંકમાં આપણી પાસે પછી સમય ફાયર રાઉન્ડનો છે, ક્વિક રાઉન્ડ આપણે ક્વેશ્ચન થશે. આમ 5 મિનિટનો ઘડિયાળ સાથે સરનામા વગરના માણસો, એક ગામથી બીજે ગામ ફરવાવાળા, ઓળખનો આધાર નહીં એમનો. એક વખત ખાલી કલ્પના કરી જુઓ કે તમે કોણ છો એ પુરવાર તમારા મા બાપ સિવાય બીજું કોઈ પુરાવાના દૃષ્ટિકોણથી કરી ન શકે. દશા શું થાય એની? પોલીસ આવીને ગમે ત્યારે ઉપાડીને લઈ જાય અને ઉપાડીને લઈ ગયા પછી હું સાબિત ન કરી શકું કે હું મિત્તલ છું કે હું શીતલ છું. આ પીડા ગુજરાતમાં લગભગ વસ્તી ગણીએ વિચરતી વિમુક્ત જાતિઓની તો લગભગ 50 લાખ કરતાં વધારે. આખા ભારતની કુલ વસ્તીના 12 થી 15%. આઝાદ ભારતના કોન્સ્ટિટ્યુશનમાં વંચિતોની વાત થઈ, એના વેલફેર સ્ટેટ તરીકે આપણે ભારતને સ્વીકાર્યું, પણ એ વેલફેર સ્ટેટનો હિસ્સો આઝાદીના 70 વર્ષ પછી પણ આ સમુદાયો નહોતા. એમ કેટલી મોટી જનસંખ્યા, અનુસૂચિત જાતિ કરતાં પણ વધારે. 2005માં આ સમુદાયોનો અભ્યાસ કરતાં એમની પરિસ્થિતિ સમજી અને મને લાગ્યું કે આવું તો કેવી રીતે હોઈ શકે એમ. એક પોલિસી નહીં આમના માટે. મતદાર કાર્ડ બનાવવું હોય તો કેવી રીતે બને ખબર નહીં, ને કદાચ મતદાતા નહોતા એટલે પોલિટિકલ પાર્ટીનું એની તરફ ધ્યાન નહોતું. પ્રયત્ન કર્યો અને લડ્યા, બિલકુલ લડાયક છું, જુસ્સો પણ છે. નાખી ટીમ એવી મજબૂત મળી કે સરકારને ઢંઢોળીને જગાડી કે આ નહીં ચાલે, તમારે આમની માટે કરવું પડશે. અને આજે ગુજરાતમાં, આખા દેશમાં કદાચ ગુજરાત નંબર 1 સ્ટેટ કહી શકાય એટલી પોલિસી વિચરતી જાતિઓ માટે અમે અહીંયા બનાવી શક્યા. અવાજ પહોંચ્યો દિલ્હી સુધી. 2019માં એક ફોન આવ્યો પ્રધાનમંત્રી કાર્યાલયથી અને કીધું કે સાહેબે સજેશન માંગ્યા છે કે આખા દેશની વિચરતી જાતિ માટે શું કરી શકાય. સજેશન આપ્યા અને એના આધાર પર 2019માં પહેલી વખતે વિચરતી જાતિ નોક કરી શકે એવું એક સરનામું વેલફેર બોર્ડ આ કમ્યુનિટી માટે બન્યું ત્યાં આગળ. અને ફર્સ્ટ ટાઈમ આઝાદીના આટલા વર્ષો પછી 500 કરોડ રૂપિયા, બહુ જ નાની રકમ છે, માથાદીઠ ગણો ને તો લગભગ 20-25 રૂપિયા આવે, પણ ફળવાયું કશું નહોતું. એ થયું શરૂઆત એવું કહી શકાય. તો એક મુમેન્ટ તમે એક હાથમાં પકડો છે ને ખાલી લાગ્યા રહેવાનું છે. આમાં થાકી બહુ જવાય છે. સમાજના કામો જે છે એની અંદર પૈસાથી તો ડેફિનેટલી થકાય. એટલે નિપમભાઈ ને તમારા બંનેનું જે આ પગલું છે બરાબર આવકારદાયક છે. હું હંમેશા કહેતી હોઉં છું ને અહીંયા બેઠેલા કર્મશીલો પણ કે અમને આ પૈસા ભેગા કરવાની માથાકૂટમાંથી મુક્ત કરો, અમારે કામ કરવું છે. એટલે આ મજાની કોન્ફરન્સ છે. એ રીતે વિચરતી જાતિઓના આગળના કામો, શિક્ષણ અને એટલે આર્થિક સદ્ધરતા, આ બે પારસમણી છે. એ કોઈને અડી જાય ને તો એનું જીવન બદલાઈ જાય એવું અમને લાગ્યું. અને આ બેયનો અહીંયા અભાવ. એટલે બાળકો માટે હોસ્ટેલ શરૂ કરી, 450 છોકરાઓ ભણે છે. ગાંધીનગર પાસે એક મોટું સંકુલનું સ્વપ્ન સેવ્યું છે. હોસ્ટેલનું નિર્માણ ચાલી રહ્યું છે. 1000 બાળકો આવતા વર્ષથી ત્યાં ભણવાનું શરૂ કરશે. પણ આઈડિયલ મોડલ આખું એવું ઊભું કરવું છે કે દેશના તમામ લોકો વિશ્વમાં વિચરતી જાતિના પ્રશ્નો છે એનું સમાધાન નથી એ આવીને સમજી શકે, શીખી શકે. સ્વાવલંબન, જેમાં અમે બિઝનેસ કરવા માટે, કેમ કે આ બધા એન્ટરપ્રેન્યોર કમ્યુનિટી છે, પણ કોણ ઓળખાણ વગરના માણસને લોન આપે? અને બેન્કો પણ ભલે વાતો ઘણી થાય પણ મુશ્કેલ છે. અમે લોન આપી 8000થી વધારે પરિવારો સક્ષમ થયા છે લોન લઈને. કેટલા એવા છે કે જેમની ઇન્કમ આજે કરોડોમાં છે ને અમારા દાતા બન્યા છે. એ રહે ઘરો બાંધવાના કામો પણ કરીએ. લગભગ 1500 જેટલા પરિવારોના ઘર બાંધ્યા. નાનકડી વાત ટૂંકમાં 1 મિનિટમાં. હવે આ બધું માણસો સાથેનું કામ કરતાં 2015-17માં બનાસકાંઠામાં પૂર આવ્યું અને ખેડૂતને દીકરી છું, પહેલી વાર જોયું કે આટલું બધું પાણી. અને પછી પૂછ્યું કે કેટલા ફૂટે અહીંયા પાણી છે, અને લોકોએ કીધું કે 800-1200 ફૂટ. અને ચિંતા થઈ કે અમદાવાદ, બરોડા, સુરત આ વધારે મોટા
થતા જશે જો પાણીનું કામ નહીં કરીએ તો. એવો પણ વિચાર આવ્યો કે આ હોલ પાડી શકાતા હોય તો આ બધાને જમીનમાં ઉતારી દઈએ તો વોટર બેંક કેટલી મજબૂત થઈ જાય. તળાવો નામશેષ થઈ રહ્યા છે, આપણને બોરવેલની ટેકનોલોજી આવી ગઈ એટલે આપણે બધા ઇઝી સોલ્યુશન ફટાફટ શોધીએ છીએ. અમે તળાવો ઊંડા કરવા માટે ગામો સાથે આખી મિટિંગ શરૂ કરી અને એમાં 252 તળાવો ઊંડા કર્યા. માત્ર તળાવોની સાથે વિચરતી જાતિઓને પણ જોડી કે જ્યાં ગામ લોકોને વંચિતોની વાત કરશો તમે તો અમે તમને આ બધા કાર્યોમાં મદદ કરીશું. અને એની સાથે સાથે લાસ્ટમાં ટ્રી પ્લાન્ટેશન 2019થી શરૂ કર્યું. નાના ગામોમાં જંગલો ઊભા કરવાનું, કેમ કે જંગલો રહ્યા નથી. મને હંમેશા એવું થાય કે આ બધા પશુ પક્ષીઓ ઝાડ બોલતા થઈ જાય તો આપણને શું કહે, જરાક વિચારવા જેવું છે. પણ અમે 166 ગ્રામવન ઊભા કર્યા અને 8,80,000 વૃક્ષો એની અંદર ઉછરી રહ્યા છે. તો બસ આટલા કામો કરીએ છીએ. એક નાનકડી વાત, આઇન્સ્ટાઈનને એવું કોઈકે પૂછ્યું હતું કે જીવનનો અર્થ શું એમ, એટલે એમણે થોડી વાર વિચાર્યું પછી એવું કીધું, આમ તો કોઈ અર્થ નથી પણ અર્થસભર બનાવવું એ આપણા હાથની વાત છે. તો બસ અર્થસભર બનાવવા માટે આપણે સૌ મથીએ છીએ, કરતા રહીએ. થેન્ક યુ. મેં આપને ચેતવ્યા હતા કે ફાયર બ્રાન્ડ છે, કેટલું સરસ કામ કરતી એક મહિલા. તો મને એમ થાય કે હું પણ કેમ ના કરી શકું. થાય છે એવું તમને લાગે? થાય છે. ઓકે, હવે હું આમંત્રણ આપું છું ડૉક્ટર પંકજ શાહ, જે સંજીવની ટ્રસ્ટના સ્થાપક. એમણે કન્સેપ્ટ આપ્યો કે ગામડાઓમાં ઘરે ઘરે જઈને લોકોને કેવી રીતે સારવાર આપવી. પીએચસી ચાલે છે પણ એ તાલુકા લેવલે હોય, ઇન્ટિરિયર ગામડામાં તો 400 ગામડાઓમાં રોજ એમની એમ્બ્યુલન્સ હોય છે. પંકજભાઈ, આપની વાત અમને જણાવવા માટે વિનંતી. સર્વે સેવાભાવી લોકોની વચ્ચે મને જે મારી સંસ્થાનો પરિચય આપવાનો મોકો મળ્યો છે એ બદલ હું ખૂબ આપ સૌનો આભારી છું. 2005ની અંદર એક નાનકડા ગામમાં પૂરગ્રસ્ત લોકોની સહાય કેમ્પ કરવા જવાનું થયું અને મનમાં સ્પાર્ક થયો કે કાયમ માટે આ લોકોને નિયમિત રીતે સારવાર મળે તો શું થઈ શકે. મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને સ્થાપના થઈ સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટીની. આજે સંજીવની 2005થી શરૂ કરીને જેમ જેમ કામ કરતા ગયા, આંખોને કાન ખુલ્લા રાખતા ગયા, એમની વધારે વધારે શું જરૂરતો છે ખબર પડતી ગઈ. જાણે હું કે અંધત્વ મોટું કારણ છે તો કે એમની પાસે વાંચવાના ચશ્મા નથી. દાંત, ડેન્ટલ હાઇજીન બહુ જ, ઓરલ હાઇજીન પૂરો છે, ડેન્ટલ ટ્રીટમેન્ટની જરૂર છે. તો અમે 2009ની અંદર ડેન્ટલ વાન ચાલુ કરી. એ 2010ની અંદર મેં ઓપ્થેલ્મિક વાન શરૂ કરી અને ત્યાર પછી જોયું કે હાઇપરટેન્શન ને ડાયાબિટીસ, નોન કેમિકલ ડિસીઝીસ એ ગામડાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં છે. એની પર ખૂબ જ કામ કર્યું અને એ વખતનું પોલિયો ફાઉન્ડેશન, અત્યારનું હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સાથે રહીને અમે લગભગ 1200 જેટલા કેમ્પ યોજી 3 લાખ લોકોને પેરિફરલ કોઈ શહેરોના નહીં, અને એના ડેટા જોયા કે લાગ્યું કે ડાયાબિટીસ ઇઝ અ વોલ્કેનો અને તાત્કાલિક એને એટેન્ડ કરવાની જરૂર છે. તો અમે કાર્ડિયોગ્રામની વેન ચાલુ કરી. ઘણા બધા CSR કંપની અમને સપોર્ટ કરતી થઈ. તો આ રીતે મારી રૂરલ એક્ટિવિટીમાંથી આગળ વધતા થયું કે માત્ર આરોગ્ય ઉપર કામ કરવાથી ચાલવાનું નથી, શિક્ષણ એટલું જ મહત્ત્વનું છે. એટલે 2012ની અંદર એક ટ્રસ્ટી તરીકે એક સ્કૂલની અંદર દાખલ થયો અને 2014ની અંદર મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સ્કૂલ ટેક ઓવર કરી અને ત્યાં 300 બાળકોથી એ શરૂ કરેલી. આજે અત્યારે 975 વંચિત બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. પૈસા ના હોય એને 100% ફ્રીશીપ અને હોશિયાર હોય એને 100% સ્કોલરશીપ. અને 2017થી અત્યાર સુધી સ્કૂલની અંદર 85 to 90% SSCનું રિઝલ્ટ આવે છે. જે લોકો ભણવામાંથી છૂટી ગયા છે એ લોકો માટે ઇવનિંગ લર્નિંગ સેન્ટર
નામની સ્કૂલ ચાલુ કરી છે અને ત્યાં દર વર્ષે લગભગ 90થી 100 બાળકો કે જે લોકો છૂટક મજૂરી કરતા હોય છે એ પણ અભ્યાસ કરી રહ્યા છે. આની સાથે સાથે ફર્ધર રેફરલ સેન્ટર તરીકે હોસ્પિટલ જેવું વાતાવરણ હોવું જોઈએ એ વિચાર સાથે આગળ વધ્યા અને જ્વેલેક્સ ફાઉન્ડેશનને પોતાનું બિલ્ડિંગ એક હતું તો કોઈ જ ઓળખાણ પાખાણ વગર પહોંચી ગયા કે અમારી પાસે કામ છે, તમારી પાસે જગ્યા છે, હાથ મિલાવીએ તો ઘણું થઈ શકે અને સ્થાપના થઈ સંજીવની હેલ્થ કેર સેન્ટરની. આ જે સ્લાઇડ્સ જુઓ છો એ ગામડામાં ECG નહીં કરતા હોય છે, મેડિકલ કેમ્પ થતા હોય છે. વાઘબકરી ગ્રુપ ફાઉન્ડેશન એ લોકોએ આપણને ટેલિમેડિસિન વેન આપેલી છે કે જે ગામડામાં કાર્ડિયોગ્રામ થાય, અમદાવાદના ફિઝિશિયનને નેટથી જાય અને 15 જ મિનિટમાં ઓન સ્પોટ એનો રિપોર્ટ આવી જાય અને અમારા MBBS ડૉક્ટર્સ એની ટ્રીટમેન્ટ આપી શકે. આ જે સંજીવની હેલ્થ કેર 2015થી શરૂ કર્યું અને આજની તારીખે ત્યાં 48 જેટલા કન્સલ્ટન્ટ્સ ઓનરી સર્વિસીસ આપે છે અને આ હેલ્થ કેર સેન્ટરની અંદર બધી જ ફેકલ્ટીઝ ત્યાં છે અને એવરેજ 200 પેશન્ટ ડેઇલી લાભ લે છે. આ જ સેન્ટરની અંદર ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરેલું છે. અત્યાર સુધીમાં 6200 જેટલા ડાયાલિસિસ આ 2 વર્ષની અંદર થયા છે. કેટરેક્ટ સર્જરી માટે પણ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું અને ત્યાં આગળ માત્ર 5000 રૂપિયાની અંદર ફોલ્ડેબલ લેન્સ સાથે સર્જરી કરી આપવામાં આવે છે. સ્કૂલ આ ઉપરાંત જે બહેનો કામ કરતી છૂટી ગઈ છે એ લોકોના મહિલા પ્રશિક્ષણ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલુ કર્યું અને એ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની અંદર આ સ્કૂલનો ફોટોગ્રાફ હતો. આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની અંદર બહેનો માટે બ્યુટી પાર્લર, મહેંદી, ટેલરિંગ, કોમ્પ્યુટર એજ્યુકેશન એ બધું માત્ર ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 2200 બહેનો એનો લાભ લઈ અને એમાંથી 40% બહેનો 5000થી 15000 કમાતી થઈ ગઈ છે. તો આ એક મારો ટૂંકો પરિચય છે. ધન્યવાદ. થેન્ક યુ પંકજભાઈ. હવે હું આમંત્રિત કરું ડૉક્ટર શ્રેય દેસાઈને. સેવા રૂરલ સંસ્થાનું નામ તો માત્ર ભારત નહીં વિશ્વમાં પ્રસરી ગયું છે. શ્રેય અમેરિકામાં 5 વર્ષ પ્રિવેન્ટિવ મેડિસિનનો અભ્યાસ કર્યો અને એને સરસ એપ બનાવી જે ગવર્મેન્ટે એક્સેપ્ટ કરી અને આજે 300 કરોડ લોકો સુધી એપ પહોંચશે. આંકડો બરાબર છે મારો? 30 કરોડ સુધી આ એપ પહોંચશે. તો શ્રેયની વાતો આપણે જાણીએ. શ્રેય, માઇક યોર્સ. સૌપ્રથમ તો અકર્મ જે વિઝન સાથે જન્મ લઈ રહ્યું છે તો એ વિઝન ચરિતાર્થ થયું છે ને ચરિતાર્થ થતું રહે એવી પ્રભુને પ્રાર્થના અમારા બધા તરફથી. આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે 1980માં કેટલાક મિત્રોએ સેવા રૂરલની સ્થાપના કરી. સેવા રૂરલ આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, કૌશલ્યવર્ધન અને સ્ત્રી સશક્તિકરણના મુદ્દાઓ ઉપર છેલ્લા 43 વર્ષથી કાર્ય કરે છે અને છેલ્લા 42 વર્ષની કામગીરી જોઈએ તો અત્યાર સુધી સીધા 30 લાખ જેટલા લાભાર્થીઓને સેવા આપવાનો અમને મોકો મળ્યો છે કે જેમાં દર્દીઓ, વિદ્યાર્થીઓ, બહેનો, બાળકોનો સમાવેશ થાય છે. આ કાર્ય કરવામાં સમાજના બધા જ અંગો સાથે રહીને કાર્ય કરવાનો પ્રયત્ન રહ્યો છે કે જેમાં સરકાર, ઉદ્યોગો, CSR ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને સ્થાનિક સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. સાથે સાથે સીધી સેવાઓ સાથે સંશોધન ઉપર ખાસ ભાર મૂક્યો છે અને એવા નવીનતમ પ્રયોગો કરવા ઉપર ભાર રહ્યો છે કે જેને અમારા પ્રોજેક્ટ વિસ્તારમાં ટ્રાયલ આપ્યા પછી એક મોટા માળખા ઉપર લઈ જઈ શકાય. એટલે કેટલાક અમારા જે નવીનતમ પ્રયોગો છે તે અત્યારે લગભગ 30 કરોડની વસ્તી સુધી ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બીજી 1-2 જગ્યાએ એનો વિસ્તાર થયો છે કે જેનો અમને ખૂબ ગર્વ અને આનંદ છે. પણ સંસ્થાના મૂળમાં ગરીબો, મૂલ્યો અને કાર્યકરોનો સ્વવિકાસ રહેલો છે.
હવે પછીના 10 વર્ષોમાં હજુ પણ વધુ અસરકારક થવાની એક રણનીતિ તૈયાર છે, એક્સટર્નલી અને ઇન્ટરનલી, કે જેથી અમારા કાર્યો વધુ સબળ બને, વધુ ક્ષેત્રો સુધી પહોંચે અને સાથે સાથે સંસ્થા પણ સશક્ત થતી રહે, એવું એક મેનેજમેન્ટનું માળખું વધારે સુદૃઢ થાય તેના માટેના એક 10 વર્ષની એક રણનીતિ રહેલી છે. વધુ વાતો આપણે આખા દિવસ દરમિયાન કરીશું. શ્રી નેક્સ્ટ જનરેશન છે, પણ મને આનંદ થાય છે કે એના માતુશ્રી લતાબેન એને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી તારી રજા હોય તો ખાનગી વાત જાહેર કરી દો. બિલકુલ. એના મમ્મી પપ્પાનું લગ્ન કરનારો હું હતો. અમે ક્લાસમેટ હતા ને હવે હું રેપિડ રાઉન્ડ ઉપર આવવાનું છું. પહેલાં ડૉક્ટર ગજીવાળાને આમંત્રિત કરું. ડૉક્ટર ગજીવાળા સુરત પાસે માંડવીમાં સરસ મજાની આઈ હોસ્પિટલ ચલાવે છે. ભારત લેવલે પ્રિવેન્ટેબલ અને ક્યોરેબલ આઈ ડિસીઝીસનું, બ્લાઇન્ડનેસનું મોટું કામ કરનારી કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. 300 બેડની આઈ હોસ્પિટલ ત્યાં તૈયાર કર્યા છે. આપનો અનુભવ આપ શેર કરશો. નમસ્તે અને આ તક આપવા માટે આભાર. જે મુદ્દા આપ્યા હતા એમાં એવું કહ્યું હતું કે પ્રેરણા ક્યાંથી મળી એ પણ કહેજો. મેડિકલ કોલેજના અભ્યાસ દરમિયાન ઇતર વાંચનની બહુ તક નથી હોતી, પણ સ્વામીજી અને ગાંધીજીને જે કંઈ થોડું ઘણું વાંચ્યા એમાં દરિદ્ર નારાયણની સેવા અને ગામડામાં જઈને કામ કરજોની વાત સ્પર્શી ગઈ હતી. અને એમાં મને આ ક્ષેત્રમાં લાવવામાં નિમિત્ત બન્યા ડૉક્ટર ભદ્રાબેન, મારા માસી, આપ જાણો છો. સમાજ સેવાની અંદર ઘડતર મારું સેવા રૂરલમાં થયું. 20 વર્ષ સેવા રૂરલમાં કામ કર્યું. અંધત્વ નિવારણનું એકમાત્ર ધ્યેય, કારણ કે પ્રોફેશનલી ઓફથેમોલોજિસ્ટ. દિવ્યજ્યોતિ ટ્રસ્ટ 13 વર્ષથી કાર્યરત છે. અત્યારે 100 બેડની હોસ્પિટલ છે. વર્ષે 13,000 ઓપરેશન કરીએ છીએ. માંડવી બહુ નાનું ટાઉન છે, 25,000ની વસ્તી, અને અમને કોઈ રેલવે લાઇન લાગતી નથી, એટલે આ તો થોડુંક ખ્યાલ આવે કે કેવી જગ્યા હશે. સુરત જિલ્લાનો ટ્રાઇબલ વિસ્તાર ત્યાંથી શરૂ થાય. વધારે જેમ પૂર્વમાં જઈએ એ આખો ટ્રાઇબલ એરિયા છે. એટલે એ નાની જગ્યાએ એક ટર્શરી કેર હોસ્પિટલ, જ્યાં રેટિના, કોર્નિયા, ગ્લોકોમા, પીડિયાટ્રિક આ બધા ફૂલ ટાઈમ સ્પેશિયાલિસ્ટ અવેલેબલ હોવા એ બહુ ઓછી જગ્યાએ દેશમાં બનતું હશે, અને એમાંની એક આ હોસ્પિટલ છે. એનો આનંદ છે. હોસ્પિટલ સુધી ગરીબ લોકો પહોંચે નહીં અને એમના સુધી આપણે પહોંચવું પડે, એટલે નિદાન કેમ્પો કરવાના. નિદાન કેમ્પ દ્વારા પણ વધારે પહોંચ નથી હોતી, એટલે પ્રાઇમરી એક્ઝામિનેશન માટેના કેન્દ્રો ચલાવવાના. એવા 9 કેન્દ્ર ચાલે છે. અને આ 9 કેન્દ્ર ઉપર ટેલિમેડિસિન સુવિધા ઉપલબ્ધ કરી છે. મને ગર્વ થાય છે કે ટેલિમેડિસિનની જે ફેસિલિટી ગુજરાતમાં કદાચ સૌથી વધારે અમે પ્રોવાઈડ કરીએ છીએ. વર્ષે 15,000 ટેલિકન્સલ્ટેશન્સ અમે કરીએ છીએ. 3 સેટેલાઇટ સેન્ટર છે જ્યાં આગળ નિયમિતપણે ઓપરેશનની કામગીરી કરીએ. અને આ બધું જ પ્રયત્ન એટલા માટે કે દર્દીએ હોસ્પિટલ સુધી પણ ન આવવું પડે. ટ્રાઇબલ એરિયામાં જઈને હોસ્પિટલ ઊભી કરવાનું કારણ પણ એ જ હતું કે એમની નજીક જઈએ, પણ 100 કિલોમીટર આવવા જવાનો જે ખર્ચ છે ને એ ઇન્સિડેન્ટલ, આપણે એમ કહીએ ઓપરેશન ફ્રી થઈ ગયું, પણ એનો ઇન્સિડેન્ટલ ખર્ચ જે થયો હોય, જે 100 કિલોમીટર દૂરથી આવે જાય તો 600-700 રૂપિયા થઈ જાય, એ પણ લોકો પાસે ન હોય. એટલે આ જે દૂર સુધીના જે પ્રાઇમરી તપાસ માટેના કેન્દ્રો છે એ લોકોને માટે બહુ ઉપયોગી. તાલીમ કેન્દ્ર છે જ્યાં આગળ વિદ્યાર્થીઓ અને ડૉક્ટરોની તાલીમનું કામ કરીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 200 ડૉક્ટર્સ તાલીમ લઈ ગયા. ઓપ્ટોમેટ્રીની કોલેજ છે. કોલેજને માટે જે લાયક ન બન્યા, 12મા ધોરણની પરીક્ષા પાસ ન કરી શક્યા, એવા વિદ્યાર્થીઓને 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ સ્કિલ ઇન્ડિયા અંતર્ગત કરાવીએ. પણ આ ટેકનિકલ કામ છે એટલે એ વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી સારી મળે. અને ઓફકોર્સ સાઉથ ગુજરાતમાં બીજું કોઈ આ તાલીમ કરતું નથી, એટલે અમારા વિદ્યાર્થીની ખૂબ ડિમાન્ડ પણ છે. આવા લગભગ 250 દીકરા દીકરીઓ અત્યાર સુધીમાં તાલીમ લઈને નોકરીઓમાં લાગી ચૂક્યા છે. રિસર્ચની જે વાત શ્રેયભાઈએ કરી,
માંડવી રહીને રિસર્ચની કામગીરી પણ અમે કરીએ છીએ. બીજી હોસ્પિટલોનું ક્લિનિકલ ઓડિટ, જે ક્વોલિટી એજ્યુકેશનની વાત સવારે થઈ, એવું અમારા કામની અંદર પણ ક્વોલિટીના પ્રશ્નો ઘણા બધા છે. કદાચ ગુજરાતમાં થોડા સમય પહેલાં જ જે ઇન્ફેક્શનના ઘટનાઓ બની છે, ન્યૂઝમાં જાણ્યું હશે. એના જે પ્રોટોકોલ હોવા જોઈએ એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પ્રોટોકોલ બનાવવામાં પણ ભાગીદાર બનવા મળ્યું હતું, એનો પણ આનંદ છે. એટલે ક્વોલિટીની દિશામાં પણ આપણે આગળ વધીએ એવા પ્રયત્નો કરવાની પણ એક ઓપોર્ચ્યુનિટી માંડવી રહીને મળી શકે છે. એટલે આવું કામ કરવા કુદરતે સોંપ્યું એનો આનંદ છે. થેન્ક યુ. થેન્ક યુ ડૉક્ટર ગજીવાલા. આપણે બધા સિદ્ધિઓ જોઈ, આ બધા મહાનુભાવે કેટલી બધી ઊંચાઈ પ્રાપ્ત કરી, કેટલા સરસ કામો કર્યા, સમાજમાં કેટલું પરિવર્તન લાયા. તો એની પાસે બે પ્રશ્ન મને થાય કે દરેકને કોઈ ભયંકર પડકાર આવ્યો હશે, કોઈ મોટા મોટી ચેલેન્જ આવી હશે, અને ચેલેન્જને તમે કઈ રીતે સોલ્વ કરી એ આપણે દરેક પાસે ટૂંકમાં જાણીએ. સાહેબ, આપના જ શરૂઆત કરી. વિક્રમભાઈ, આપની તો ખૂબ મોટી સંસ્થા છે, તો તમને પડકાર તો ચોક્કસ આવ્યા હશે, મુશ્કેલીઓ આવી હશે. મુશ્કેલીઓ આપણે કેવી રીતે દૂર કરી? સમાજમાં કામ કરતા એટલીસ્ટ મારો અનુભવ છે, પાણી નાખશો ત્યાં આવ્યું છે પણ એની ઉપર ક્યારેય નથી ગયું. એ કોઈ ઈશ્વરી પરિબળ ગણો કે ગમે તે ગણો, ક્યાંક ને ક્યાંકથી એનું સોલ્યુશન ટેકનિકલ હોય તો એ પ્રમાણે, આર્થિક હોય તો એ પ્રમાણે કુદરતે જ મોકલી આપ્યું છે એવું કહું તો ચાલે. હું તો સવારે 7થી સાંજે 6-7 સુધી કામ કરીને પછી ખીટીએ ફેરવીને સૂઈ જઉં છું શાંતિથી, અને પછી જે બીજે દિવસ થવાનું એ બીજે દિવસ થાય, આપણે ચિંતા નથી કરતા. એટલે ચેલેન્જ એના કોઈ વખત ટેકનિકલ, કારણ કે કેન્સર હોસ્પિટલ ચલાવીએ છીએ એટલે અમુક થાય કે આ ડૉક્ટર મળશે નહીં મળે, અને એકાદ મહિનામાં એક સારા ડૉક્ટર ક્યાંકથી એમ કે મારે અહીં કામ કરવું છે મળવા આવે ને ત્યાં જ રોકાઈ જાય ને કામ ચાલુ થાય. અમારે છે ને કેન્સરમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કરવું હતું, ફેસિલિટી બનાવી અને વિચારતા હતા કે કોઈ ડૉક્ટર ક્યાંથી મળશે, અને એક હેમેટો ઓન્કોલોજીસ્ટ ખાલી મળવા આવ્યો હતો. જોયું કે હું અઠવાડિયે એકવાર આવું વિક્રમભાઈ, મેં કહ્યું આવ. 15 દિવસ પછી કે હું તો અહીં રહેવા આવું છું. અને ગોડ બ્લેસ. એટલે ગજીવાલા, કોઈ પડકાર ચેલેન્જને તમે રસ્તો કેદ કર્યો? શ્યોર. બે ચેલેન્જ તો કદાચ બધા ફેસ કરીએ છીએ, પણ રૂરલ એરિયામાં રહીએ એટલે હ્યુમન રિસોર્સ રિલેટેડ ચેલેન્જીસ થોડી વધારે રહે. બીજી મેજર ચેલેન્જ જે બધા ફેસ કરતા હોઈશું તે ગવર્મેન્ટ સાથે જે લાયઝન કરવાનું ને કોમ્પ્લાયન્સીસ કોમન છે એની વાત જવા દઈએ. હું ત્રીજી એક વાત કહેવાનો છું જે અમને થોડું જુદી રીતે અસર કરી ગઈ. સવારે ગઢવી સાહેબે પણ વાત કરી કે બ્લેન્કેટ ચેરિટીની વેલ્યુ નથી થતી. આજકાલ એવું છે કે ગજવામાં હોય આપણા કરતાં એ મોંઘો ફોન, પણ એમને જોઈએ સર્વિસીસ ફ્રી. અમારા બીજા એક ટ્રસ્ટી હતા જે સેવા રૂરલમાં પણ હતા અમારી સાથે, ભીખુભાઈ વ્યાસ. એમણે ધરમપુર વિસ્તારમાં ખૂબ કામ કર્યું, પણ એમણે અમને એવું શીખવાડ્યું હતું કે સમાજની કંઈક ભાગીદારી હોવી જોઈએ કામમાં. ફ્રીની જે ડિમાન્ડ, ખોટી ડિમાન્ડ થાય એ કેટલું આપણે એને ચલાવી લેવું, અને ન ચલાવવું હોય તો સમાજની તાલીમ કરવી પડે. હું પહેલાં તો અમારી પોતાની ટીમમાં અળખામણો થયો, કારણ કે બધાને સહેલું લાગે ને, ફ્રી કરી દેવું એટલે પતી ગયું, કોઈ કોન્ફ્લિક્ટનો પ્રશ્ન જ ન આવે. પણ પહેલાં ટીમને સમજાવવું પડ્યું કે જે ખર્ચ કરી શકતા હોય એમને કરવા દેવાનું છે. આપણને આંકડાની પાછળ નથી જવું, આપણે સમાજને પણ સમજાવીએ. પણ એ જ કારણસર અમે સમાજમાં પણ થોડા અળખામણા થયા છીએ અત્યારે. એટલે આ એક ચેલેન્જ છે. વિક્રમભાઈએ કહ્યું કે રાત્રે ખીંટીએ ટાંગીને સૂઈ જાઉં છું, એમ હું પણ રાત્રે ખીંટીએ ટાંગી દઉં છું, બીજે દિવસે સવારે પાછો આનું આ શરૂ કરી દઉં છું.
મારી પાસે અત્યારે એવો કોઈ સીધો જવાબ નથી કે આનો નિરાકરણ શું હોઈ શકે. હું એમ માનું છું કે સમય જતાં સમાજ આ વાત સમજશે. આઈ કેમ્પની અંદર શરૂઆતમાં આપણે 70ના દાયકાની વાત કરીએ તો ધાબળાન, ચારસાન, વાટકાન, થાળીને બધું ગિફ્ટ આપતા હતા. એ બધું બંધ થયું તો સમાજે સ્વીકાર્યું છે, તો આ વાત પણ સ્વીકારશે. હમણાં કદાચ 5-10 વર્ષ હું અળખામણો લાગીશ, દિવ્યજ્યોતિ ટ્રસ્ટ અળખામણું લાગશે. થેન્ક યુ. તમે બંને કહો કે આ ખીટી ક્યાં મળે છે? મારે ઘર લગાવી છે. ઘરની બહાર લગાડી દીધી છે ખીટી. મારી રાતે ઊંઘ ઉડી જાય છે. શ્રી મૂલ્યોની જાળવણી કરતાં કાર્ય કરવું ને એ એક બહુ મોટી ચુનૌતી પણ છે ને એમાં આનંદ પણ ઘણો છે એકચ્યુઅલી. છેલ્લા ઘણા વર્ષોથી જે સંસ્થાઓ અહીંયા બેઠી છે, ત્યાં બેઠા છે, આપણે બધા સારું કામ કરવા માટે ભેગા થયા છે. અને આપણો જે ગાંધીજીએ કીધું છે ને કે ધ મીન્સ આર એઝ ઇમ્પોર્ટન્ટ એઝ એન્ડ્સ. એટલે જે પદ્ધતિથી, સાચી પદ્ધતિથી મૂલ્યો જાળવીને, મોરલ વેલ્યુઝ જાળવીને, એથિકલ વેલ્યુઝ જાળવીને, ભ્રષ્ટાચાર વિના, બ્લેક વિના કાર્ય કરતા રહેવું, વિધાઉટ એની પોલિટિકલ ઓર ઇન્ડસ્ટ્રીયલ પીઠબળ, એ એક બહુ મોટી ચુનૌતી અને અઘરો વિષય છે. અને અમારા જેવી બધી જ સંસ્થાઓ જે મૂલ્યોને નજીક રાખે છે, હૃદયની નજીક રાખે છે અને આગળ વધવા માંગે છે ને, ત્યારે લગભગ હું તો કહું રોજ નહીં પણ દર અઠવાડિયે એકવાર તો એવો કિસ્સો થતો જ હોય કે જે આપણી કસોટી કરે છે. પરંતુ જ્યારે આ દિવસે દર અઠવાડિયે, દર મહિને, દર વર્ષે 42 વર્ષ સુધી કરતા રહીએ ને તો આપણે ઉજળા થઈએ છીએ. આપણો સ્ટાફ ઉજળો થાય છે. અને જે આખી સિવિલ સોસાયટીની જે એક ઇમેજ કેટલાક અંશે ખરડાયેલી છે તે પણ ઉજળી થતી હોય એવું દેખાય છે. અને બીજું જે ચુનૌતી છે ને, હું ભરત કાકા કહીશ, કારણ કે મારા માટે ડૉક્ટર ભરતભાઈ કરતાં ભરત કાકા છે, એ છે કે હંમેશા આપણા પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને એના માટે પોતાને પુશ કરતા રહેવું કે જેથી આપણે જે હેતુથી ભેગા થયા છે ને તે બહાર આવે. એક ઇન્ટરનલ ચેલેન્જ છે. એ કોઈ બહારની કોઈ ચેલેન્જ નથી, કોઈ એક્સટર્નલ થ્રેટ નથી. એ આપણા અંદરની જે ચેલેન્જ છે કે ટેકનોલોજી જોડે તાદાદમાં મેળવવું, નવા ક્ષેત્રોમાં કામ કરતા રહેવું, નવો પ્રોગ્રામ લેતા રહેવું, નવા સંબંધોને નેટવર્ક બનાવતા રહેવું, એના માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ને એ બી એક ચેલેન્જ છે. પણ જ્યારે કરી શકીએ છીએ તેનો એક ખૂબ મોટો આનંદ થતો હોય છે. વેરી ગુડ. એકચ્યુઅલી એણે વિવેકાનંદની વાત કરી, સ્વામીજીની વાત કરી, હું ગાંધીજીની વાત કરું. ગાંધીજી બહુ સરસ વાત કરી છે કે તમારા સાધ્ય માટે તમારું સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. તમારે જ્યાં જવું છે ને, જે મેળવવું છે એ તમારો રસ્તો શુદ્ધ, એટલે એ રસ્તે ચાલવું મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. તો જ્યારે સમાજનું કામ કરતા હોય તો પોઝિટિવ વાઇબ્સ આપવા માટે આ મૂલ્ય નિષ્ઠા પણ એટલી જ અગત્યની છે. રમેશભાઈ, આપનો ચેલેન્જિંગ અને એનો ઉત્તર. આમ તો જ્યારે સંસ્થા બનાવી પછી ઘણા બધા ચેલેન્જીસ આવ્યા, પણ મેં મનમાં એવું નક્કી કરેલું કે આપણે ચેરિટી બેઝ કામ નહીં કરીએ કે જઈને સ્કૂલમાં જઈને નોટબુક આપી દો, સ્કૂલ યુનિફોર્મ આપી દો. અમે શરૂઆતથી નક્કી કર્યું કે આપણે લોકોના માઇન્ડ ચેન્જ કરવા છે, એમનું બિહેવિયર ચેન્જ કરવું છે. મફતનું હું જ્યારે AKRSP આગાખાનમાં હતો ત્યારે ઘણા બધા સર્વે કર્યા હતા, ઘણી બધી સબસિડી મળે અને પછી 5 વર્ષ પછી પણ સર્વે કરો તો એ BPL જ રહે, કારણ કે એમની જે અંદરની જે શક્તિ છે ને એ ઉજાગર નહીં થઈ. એટલે અમે શરૂઆત એક સિદ્ધાંત કર્યો કે કોઈને કંઈ આપવું નહીં. શરૂઆતમાં જ્યારે પહેલાં 6 મહિના 2 વર્ષ અમારી પાસે કોઈ સ્ટાફ નહોતો, હું પોતે જ ફૂલ ટાઈમ જોબ કરતો હતો. શનિ રવિ જે પણ રજા મળે એમાં નક્કી કર્યું કે રોજ 10-15 જણાને મળવાનું, એને સારા વિચારો આપવાના અને એવા વોલેન્ટિયરો દરેક ગામ, લગભગ ત્યાં 15 ગામમાં હું રેગ્યુલર જતો દર વીક, અને એવા
20-25 લોકોને તૈયાર કર્યા કે જે લોકો આપણા સ્પોક્સ પર્સન આગળ જતા બની શકે. અને કમ્યુનિટીમાં જ્યારે અમે શરૂઆતમાં જતા, લોકો સ્કૂલમાં જાઉં તો એમ કે આ ભૌતિક સુવિધાની જરૂર છે, આ આપી દો, આ આપી દો. અમારો એજ્યુકેશનમાં પહેલો પ્રોજેક્ટ વાગરા તાલુકાના એક ગામમાં હું જ્યારે ગયો ત્યારે એમને એમ કીધું કે રિનોવેશનની જરૂર છે, લાઇટ નથી, પંખા નથી, ઉનાળામાં બાળકો ગરમી થાય છે. તો હું તો અહીં બિરલા કોપરમાં જોબ કરતો હતો, પણ હું એમ જ વિઝિટમાં ગયો. એટલે મેં એમને કીધું કે અહીંયા ગામમાં કેટલા એવા યુવાનો છે કે જે લોકો સ્કૂલમાં આવતા હોય, તમે એમનું લિસ્ટ બનાવો એમ. તો એ લોકોએ 15 યુવાનોનું લિસ્ટ બનાવ્યું. પછીના અઠવાડિયે એમની જોડે મેં વિઝિટ કરીને મેં માઇન્ડમાં એક પ્રોજેક્ટ વિચાર્યો કે હું કંપનીમાં હતો, એટલે કંપની ટ્રી પ્લાન્ટેશન માટે લીમડા બહારથી માર્કેટમાંથી લે. તો મને આઈડિયા આવ્યો કે ફોરેસ્ટ સાથે કનેક્ટ કરું અને એક નર્સરી 2 લાખ રોપાની કરું અને આ યુવાનોને એમાં જોડું. અમે 2 લાખ રોપા સ્કૂલમાં યુવાનોએ, જે યુવાનો કામે જતા મજૂરી કરવા, એ મજૂરી કરી આવીને આ રોપા ઉછેરા. અને સ્કૂલને પહેલી વખતે 1.5 લાખ રૂપિયા આ રોપામાંથી ઇન્કમ થઈ અને આખું સ્કૂલનું ઇલેક્ટ્રિકલ રિનોવેશન, કલર કામ બધું થયું. આ અમારો ગ્રામ વિકાસ ટ્રસ્ટનો પહેલો પ્રોજેક્ટ. વાહ, થેન્ક યુ વેરી મચ રમેશભાઈ, વન્ડરફુલ વન્ડરફુલ. ત્યારથી મને લાગ્યું કે લોકોને તમે વારંવાર મળો, એમનો ટ્રસ્ટ કેળવો, હે ને. આપણે ઘણીવાર એવું થાય કે લોકોને આપણે એવા બનાવી દઈએ કે આવીને કંઈ આપશે, કે ઓલું બિયારણ આપશે, ઓલું ડેમો કરશે, પેલું ડેમો કરશે. મેં જોયું કે ઘણા શિક્ષકો પણ એવા હતા કે જે લોકો રેગ્યુલર સ્કૂલે નહોતા જતા. તો મને પેલું લાગ્યું કે પહેલાં તો આ લોકોના માઇન્ડસેટ છે. રમેશભાઈ, હજુ મારા 2 પ્રશ્નો આવવાના છે, એટલે એક હવે 30 સેકન્ડ્સ. તમે જેમ તમારો જે વિઝન છે એ વિઝનને તમે કેટલું લોકોની દ્રષ્ટિમાં આર્ટિક્યુલેટ કરી શકો છો, અને એની અંદર જે શક્તિ રહેલી છે, નાનામાં નાના માણસ પાસે પણ અંદરથી ઘણી બધી શક્તિ છે, એને આપણે ઉજાગર કરવાની જરૂર છે. અને એ ઉજાગર કરવામાં આપણે એમની સાથે એક સારો રેપો ક્રિએટ કરવો પડે કે જે આપણે કહીએ એના વિચારો પ્રમાણે આગળ વધે. થેન્ક યુ વેરી મચ રમેશભાઈ. પંકજ, હું પંકજ કહું છું કારણ મારો વિદ્યાર્થી હતો. I was the first intern student of Dr. Bharadwaj Bhagat અને મારા આદર્શ સદાય રહ્યા છે. સૌથી અલગ અલગ એક્ટિવિટી જે મેં કીધી કે એજ્યુકેશન, હેલ્થ અને રૂરલ હેલ્થ, એમાં સૌથી વધારે ચેલેન્જ જો ફેસ કરવી પડતી હોય તે રૂરલ હેલ્થમાં છે. કારણ કે ગામડાની અંદર તમે રોજ જવાનું નથી, 28 દિવસે તમારી ગાડીનો કેમ્પ થતો હોય, એ લોકોને તમે માહિતી આપી હોય, હેન્ડબિલ્સ આપ્યા હોય, બટ ધ સ્ટેક હોલ્ડર ઓફ ધ વિલેજીસ જે કહેવાય કે સરપંચ છે, તલાટી છે કે દૂધની ડેરીના સંચાલક, દે આર વેલ ઓફ, એમની પાસે પૈસા ઘણા છે. તમે જાઓ કે ના જાઓ એમને ફરક નથી પડતો. ઓન ધ કોન્ટ્રી એમને ન્યુસન્સ એવું લાગે, આ લોકો આવે એમને ખોલી આપવું પડશે. તો એ જગ્યા બેસવાની મેળવવા એ મોટી ચેલેન્જ છે. એટલે જે દેશેભાઈ કીધું કે પહેલાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને અમે જવાની તૈયારી હોય એ લોકો જોડાજો અને એવા ડૉક્ટરો તૈયાર કર્યા કે ક્યાંય બેસવાની જગ્યા ના મળે તો ક્યાંક એક ટેબલ મળી જાય, એના ઝાડ નીચે બેસીને પણ કેમ્પ કરી આવવા અને એ લોકોને ટ્રીટમેન્ટ આપવી. અને આજે 400 ગામડાઓની અંદર જ્યાં શરૂ કરી વખતે જે હતું એના અત્યારે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું સારું થયું છે, સર્વિસીસ પણ વધી છે, એટલે નંબર ઓફ વિલેજીસ ઓછા કર્યા છે. કોરોના દરમિયાન ઘણા બધા કમિટેડ ડૉક્ટર્સ એમાં ગુમાવવા પડ્યા. તો આ જે ચેલેન્જ છે ટુ ગેટ ધ ક્વોલિફાઈડ ડૉક્ટર ફોર ધ રૂરલ સર્વિસ ઇઝ અ મેજર ચેલેન્જ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. મિત્તલબેન, એમની ચેલેન્જ ક્યારે પેલા હું જાણું છું કહું. મિત્તલબેન પત્રકાર તરીકે 23 વર્ષની ઉંમરે, 23 ને એક્ઝેક્ટ 22, 1 વર્ષ નાની કરી, એ પેલા શેરડી કાપનાર મજૂરોની વચ્ચે જઈને રહ્યા હતા. કશું જ ના મળે, ચારે બાજુ બીકનું વાતાવરણ, અને એક માજી એમને ઘરમાં રાખ્યા, રોટલો ખવડાયો અને એમાંથી આટલું મોટું કામ કરી. આટલી મોટી ચેલેન્જમાં દીકરી
ઊંચી આવી છે. મેં તારી ચેલેન્જીસ કે સૌથી મોટી ચેલેન્જ અમે કમ્યુનિટી સાથે કામ કરીએ. કમ્યુનિટી સાથે કામ કરવાની ચેલેન્જમાં જે કમ્યુનિટી અમે પસંદ કરી હતી, વિચરતી જાતિઓ, સમાજ એને સ્વીકારે નહીં, એ સૌથી મોટી ચેલેન્જ. કોઈ પણ ગામમાં એમને વસવાટ માટેની કે વોટર આઈડી કાર્ડની વાત કરો તો પણ ગામ એમ કે આ મારા ગામના નથી એટલે અમારે આને આ નથી આપવું, એટલે કાઢી મૂકવાનું. એમનેમ રહેવું હોય તો રહો, પણ અમારા ગામના નાગરિક તમે નહીં, એમ એક આ ચેલેન્જ. સરકારમાં સેમ ચેલેન્જ એ કે કોઈ પણ પ્રકારના પુરાવા નથી આમની પાસે. મતદાર કાર્ડ બનાવવું છે કે રાશન કાર્ડ બનાવવું છે તો માણસ ક્યાંકનો તો હોય, જન્મનું પ્રમાણપત્ર તો હોય, આ ચીજો નથી. તો એના માટે એને કેવી રીતે નાગરિક બનાવવો એ સૌથી મોટી ચેલેન્જ જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે. થર્ડ ચેલેન્જ કમ્યુનિટીની, કે જેમની માટે કામ કરવાની ભાવના મનમાં બહુ જ ભરી હતી, એમની પાસે જ્યારે જતી હતી ત્યારે એમને એમ થતું હતું કે આને શું હશે, આ ખભે થેલો ભરાઈ નીકળી પડી છે તો આને આમાંથી મળતું શું હશે. આપણા બધામાં એક જે લોકોની એક ટેન્ડન્સી છે એમ, એટલે એ મને સ્વીકારે નહીં. એમને હું કહું કે ભાઈ તમારા પ્રશ્નો શું છે એ મને કહો, તો એ મને 7-7, 8-8 કલાક મને બેસાડી રાખતાના અનુભવ છે. અને 8 કલાક બેસાડી રાખ્યા પછી મને એમ કે કાલ આવજે, બીજા દિવસે જવું, પછી એમ કે અમારે કંઈ નહીં કહેવું, અમને કોઈ પ્રશ્નો જ નથી એમ. સો એટલું બધું ડિફિકલ્ટ આ ત્રણેય એંગલ. અને આમાં આ પડકારમાં આ ત્રણેયને સાથે જો નથી લાવતા ત્યાં સુધી સમાધાન થતું નથી સમસ્યાનું. પ્રયત્ન એ કર્યો કે બીબાઢાળ માળખું એક નહીં. સરકારમાં પોલિસી નથી બનાવતી તો એઝ અ એક સોશિયલ વર્કર ઇમિડિયેટલી રોષ આવે ને એવું થાય કે આપણે સરકાર સામે આંદોલન કરી દઈએ. સમાજ આ નથી કરતું તો એની સામે એક આંદોલન કરીએ. પણ મને એવું લાગે છે કે આજના સમયમાં એ ચાલે એવું નથી એમ. એક માર્ગ છે પ્રેમનો છે અને ઈશ્વરને પણ એ માર્ગ ગમે છે. જે વ્યક્તિ નથી આ બધા રાઇટ્સ આપતો એનામાં પણ ભગવાન બેઠો છે, એટલે એ ભગવાનને ઝંઝોળવાનું કામ અમે કર્યું એમ. અને જેટલા પેરામીટર્સ, એટલે મોરારી બાપુ સમાજને ઇન્ફ્લુઅન્સ કરી શકે તો મોરારી બાપુને પણ કીધું કે બાપુ તમારી કથામાં સમાજની વાત કરો એમ, તમે કથા આપો વિચરતી જાતિને. એટલે જે પણ છોશ એનજીઓ તરીકે મેં નથી રાખ્યો કે મારે ગાંધીનો માર્ગ, એટલે ગાંધી એવું નહોતા કહેતા ખાદી જ પહેરે એમ, અને મને એવું કહેવામાં આવે કે તું ખાદી પહેરીશ તો તારા પ્રશ્નોનો હલ થઈ જશે એમ. તો મેં એવા કોઈ બીબાઢાળ માળખા પસંદ નથી કર્યા. જે અમને લાગ્યું કે આ રસ્તો ઉકેલનો હોઈ શકે છે એ કોઈ પણ પેલાનો હોય, બધાની પાસે, ધર્મગુરુઓ પાસે પણ ગઈ અને એમને પણ કીધું કે તમારે આમાં ઇન્વોલ્વ થવું પડશે. અને નોટ ઓન્લી હિન્દુ, મુસ્લિમના પણ ધર્મગુરુઓ પાસે જઈને કીધું કે તમારે પણ આવવું પડશે આમાં, કેમ કે વિચરતી જાતિમાં હિન્દુ ને મુસ્લિમ બંને જાતિઓ છે. અને સમગ્ર ડેવલપમેન્ટની વાત કરીને એટલે આજે આ બદલાવ જે આપણે કહીએ છીએ એ લાવી શક્યા છે. થેન્ક યુ વેરી મચ, વેરી ઇન્ટરેસ્ટિંગ. ફાલ્ગુનભાઈ, ઘણી વાત થઈ ગઈ છે બાળકોના સંદર્ભમાં, કે બાળકો સાથે તમારી ચેલેન્જ સંસ્થાની. એટલે જે મને સંસ્થા કરતાં જે વિશેષ ચેલેન્જ લાગે છે તે, કારણ કે સંસ્થા તો આજે છે ને કાલે ના હોય એનાથી કંઈ બહુ મોટો ફેર નથી પડવાનો, પણ બાળકો સાથે થતી છેતરપિંડી એ સૌથી મોટી ચેલેન્જ છે આજે. એ સરકાર તરફથી હોય, સમાજ તરફથી હોય, મા બાપ તરફથી હોય, કુટુંબ તરફથી હોય. ડગલે ને પગલે એણે દરેક બાબતોમાંથી વંચિત રહેવું જ પડે એવું ષડયંત્ર આપણે કરી રહ્યા છીએ, સૌથી મોટી ચેલેન્જ છે. 70 વર્ષે 75 વર્ષે આપણે આપણા દેશનું બજેટ બાળકો માટેનું વધવું જોઈએ. નવી શિક્ષણ નીતિમાં વાત કરવામાં આવે કે 6% GDPથી પણ વધારે હોવું જોઈએ, જેની વાત 1966માં કોઠારી કમિશનમાં કરેલી. અત્યારે આ નવું બજેટ આવ્યું એમાં 2.30%, 42% વસ્તી માટે ફાળવવામાં આવે અને આપણે બધા શાંતિથી બેઠા હોઈએ. પણ આગળ વાત કરીએ એમ વાત નિષ્ઠાની છે. અને સાથે સાથે જે બાળકો સાથે કામ કરીએ છીએ એને તો ખબર છે, એ જાણે છે, બરાબર જાણે છે કે મારી સાથે છેતરપિંડી થઈ રહી છે, પણ તેમ છતાંય જે મળે છે એની અંદર એ દોડે છે, જીવે છે, આનંદ કરે છે, તોફાન કરે છે, મસ્તી કરે છે. બસ એ મસ્તીની અંદર એમની જોડે સહભાગી થવાની જે તક મળે છે એનો આનંદ છે. થેન્ક યુ. આપણે બધા બરાબર 15 મિનિટ છે અને 15 મિનિટમાં મારા 2 સવાલ છે દરેક જણને. એક સવાલ એ છે, હું હંમેશા તો નાણાં વગર નાથ્યો, નાણે નાથા લાલ. જેની પાસે પૈસા નથી નાથ્યો જ રહેવાનો છે, એ નાથા લાલ થશે.
તો આ બધી સંસ્થાઓને નાણાકીય તકલીફો તો પડતી જ હોય. તો કેવી રીતે આપ બધા સોલ્વ કરો છો? એક મિનિટમાં એક વ્યક્તિ જવાબ આપી શકે. આટલા મોટા તંત્રમાં 1 મિનિટ સાહેબ, હો, આપણે બીજો સવાલ બાકી છે પાછળ. ને એટલે શ્રદ્ધા હોય છે ક્યાંક કોઈક સાચવી લે છે. ઓકે. સેમ હું કહીશ. વિક્રમભાઈએ કીધું ખીંટે ટીંગાળે છે. હું રાત્રે કહું છું કે જેટલું કર્યું એ તને કૃષ્ણા અર્પણ, કાલ સવારનું તું જોઈ લેજે, તે જ આમાં નાખી છે એવું કરીને. થેન્ક યુ. જ્યાં પણ સારું કામ થતું હોય, એકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી અને કમિટમેન્ટ હોય, ત્યાં દાતાઓ કોઈ દિવસ પાછા પડતા નથી, હંમેશા સપોર્ટમાં જ રહે છે. હું સાહેબ સાથે સહમત છું. અને મેં પહેલાં પણ કીધું કે 22 વર્ષમાં કોઈને પણ જેટલા પણ મારા નેટવર્કમાં છે એ કોઈને ફાઇનાન્શિયલ કે હું NGO ચલાવું છું, તમે મને સપોર્ટ કરો. મારું માનવું એવું છે કે મારી પાસે કશું નહોતું અને કદાચ કાલ નહીં હોય તોય કંઈ ફરક પડવાનો નથી. કે હું લોકોને સારા વિચારો આપવાના છે તો એ આપતું રહેવાનું. જેટલા લોકો આપણી સાથે જોડાય એમને એમનું સમાજનો અરીસો એમને બતાવવાનો કે આમાં તમે પણ ભાગીદાર બની શકો છો. તો ઘણા લોકો આપણી સાથે જોડાય છે. એટલે જેટલું તમે NGOની જે એક છાપ છે, મેજોરિટી NGOનું, હે ને, આપણે ઘણા લોકો એવું માઇન્ડ એવું છે કે લોકોને ડિપેન્ડેબલ બનાવીએ છીએ, પણ લોકોના જ વિચારોને લોકોને આપણે શરૂઆતથી જ સાથે રાખીએ તો લોકો આપણી સાથે જોડાશે અને લોકો જ આપના સ્પોક્સ પર્સન બનશે. જેથી કરીને માનો કેટલા કોર્પોરેટ છે એ લોકો જે વિસિનિટીમાં કામ કરતા હોય ત્યાં લોકો જ કહે કે આ સંસ્થા સારું કામ કરે છે, આમને તમે પ્રોજેક્ટ આપો, આ સારી રીતે. થેન્ક યુ રમેશભાઈ. શ્રી એક અગત્યનો મુદ્દો અમે જે ધ્યાનમાં રાખેલો છે ને એ છે કે અમે અમારો સ્કોપ ઓફ એક્ટિવિટીઝ છે ને એને બહુ ધ્યાનથી અમે જેટલું પહોંચી વળી શકીએ ને એટલું મર્યાદિત રાખ્યું છે. માટે અમારી આર્થિક જરૂરિયાતો પણ રિઝનેબલી મર્યાદિત રહી છે કે જે અમે હાલ અમારા જે દાતાઓને જે શુભેચ્છકો તેનાથી સચવાઈ રહી છે. અમે દાખલા તરીકે એક ક્વિક ઉદાહરણ આપું તો ઘણા વ્યક્તિઓ અમને આવીને એવું કહે કે તમે ટર્શરી કેર પર કેમ નથી જતા, વેન્ટિલેટરોનું કેમ નથી કરતા, એન્જિયોગ્રાફી સેન્ટર એમ. પણ અમે અમારું લિમિટ પ્રાઇમરી અને સેકન્ડરી મેડિકલ કેર સુધી રાખી છે અને એમાં ખર્ચો રિઝનેબલી થોડોક ઓછો થાય. ટેરેશરી કેરમાં જાઓ એટલે આખી વાત જુદી થઈ જાય. એટલે અમારી જરૂરિયાતો પણ અમે થોડીક મર્યાદિત રાખી છે. માટે અમારું આર્થિક માળખું રિઝનેબલી સચવાઈ રહ્યું છે. અમે સુરતના કવિ નર્મદને યાદ કરેલા, યાહોમ કરીને. અમારે કોઈ કમિટમેન્ટ હતા નહીં. જોકે અમારી જોડે સુરતના ભામાશા ભરતભાઈ હતા. ભરતભાઈ બેઠા છે ને. પણ કોઈ દિવસ તકલીફ પડી નથી. ક્યારેક એવું બન્યું કે કાલે કેમ કરીશું એવો વિચાર આવ્યો હોય પણ બીજે દિવસે વ્યવસ્થા થઈ ગઈ હોય. લગભગ બધાના અનુભવો સરખા જેવા જ છે. આમ તો થોડુંક અમારા ત્યાં ફરક એટલો છે કે ઘણા કહે કે ચાદર હોય એટલે પગ લંબાવીએ, અમે પગ લંબાવીને પછી ચાદર શોધવા નીકળીએ છીએ, પણ વાંધો નથી આવતો. મને આ બધી વાતો સાંભળવા એક શેર આવ્યો છે યાદ, જલન માત્રીનો છે. શ્રદ્ધાનો હોય જો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે, કુરાનમાં ક્યાંય મોહમ્મદ સાહેબની સાઈ નથી. શ્રદ્ધાનો હોય જો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે, કુરાનમાં ક્યાં પૈગંબરની સહી નથી. આ બધા શ્રદ્ધાથી કામ કરનારા છે. પણ નિપમભાઈને વાંધો છે ને સામે કોર્પોરેટના માણસ છે ને એટલે તમારું આયોજન કહો, પણ નિપમભાઈ શ્રદ્ધાથી આ બધી સંસ્થાઓ ચાલે છે અને ચાલતી આવી છે. અગત્યની વાત. હવે છેલ્લો સવાલ કે વોટ વોઝ ધ બેસ્ટ ઇવેન્ટ, ઓકેઝન, અચીવમેન્ટ યુ એન્જોયડ ઇન લાઈફ, કે જે મને લાગે કે હાશ જીવનમાં ખૂબ સરસ કામ થયું. એક પ્રસંગ દરેક જણ ઉલ્લેખ કરે. એક પ્રસંગ કે જીવન ધન્ય થઈ ગયું. તમને બધાને લાગે છે તમારું જીવન પણ ધન્ય થઈ ગયું? લાગે છે કે નહીં? જેને લાગતો હાથ ઊંચો કરે. નિપમભાઈ આપણો હાથ, હા બધાને લાગે છે. તો દરેક પાસે એક સ્ટોરી છે. એક કામ કરજો, લખીને અમને અક્કરમાં ફાઉન્ડેશનમાં મોકલજો ને એક પાનામાં તમારી ધન્યતાની સ્ટોરી. તો વિક્રમભાઈ પાસે સાંભળીએ. ઇન્ટર્નશીપ વખતે
ત્યાં આશ્રમ જતો હતો અને એક દિવસ અનુબેને સામેથી કીધું કે વિક્રમ તું અહીં આવી જા. તો એ દિવસે લાગ્યું કે કુદરતે મારા માટે એક સરસ એવન્યુ આપી દીધી વાહ. અને આખી જિંદગી એક સરસ પસાર થઈ ગઈ. જે અપેક્ષા લઈને માંડવી દિવ્યજ્યોતિ ટ્રસ્ટની સ્થાપના કરી હતી એ દિવસે મનમાં જે કંઈક વિચાર્યું હતું એ બહુ ટૂંકા ગાળામાં બધું જ થઈ શક્યું. એક જ નાનકડી બાબત ન કરી શક્યા, જે MBBS પછીનો જે રેસિડેન્સી પ્રોગ્રામ DNBની મંજૂરી માગી હતી, અમને એ મંજૂરી ના મળી. તે સિવાય બધું જ થઈ ગયું છે. પણ ક્યારે બહુ સંતોષ થયો, બહુ આનંદ થયો. અમારો નેત્રંગ કેન્દ્રમાં એક સ્ટાફ કામ કરે છે, જે અમે સેવલમાં હતા ત્યારથી એ ભાઈ ત્યાં કામ કરે છે. અને ડૉક્ટર ત્યાં અઠવાડિયામાં 2 વાર જઈને કામગીરી કરીએ છીએ ઓપરેશનની. પણ ડૉક્ટર ત્યાં જઈને દર્દી તપાસીને એમ કહે ને કે ભાઈ તારે ઓપરેશનની જરૂર છે, એટલે દર્દી પછી ડૉક્ટરની બાજુએથી ફરીને રમેશભાઈને પૂછે છે કે રમેશભાઈ આ ડૉક્ટર કહે છે બરાબર છે ને, કરાવી લઉં ને હવે ઓપરેશન. ત્યારે આનંદ અને સંતોષ એમ થાય છે કે રમેશભાઈ આપણા બહુ સરસ તૈયાર થયા. થેન્ક યુ. અમારા 350 જણનો સ્ટાફ છે. સ્થાપકો હતા 8-9 જણા, પણ જે ભાવનાથી 8-9 જણાએ સંસ્થાની શરૂઆત કરી, કે જે આ મોટાભાગના 350 લોકો એ ભાવનાથી, એ એટીટ્યૂડથી, માનસિક વલણથી, સમવોટ અકર્મની ભૂમિકાથી, જ્યારે એવા ઉદાહરણો બહાર આવે ને, એવી ઘટનાઓ બને, ત્યારે ખૂબ 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 ધન્યતા અનુભવાય. એના ઘણા બધા ઉદાહરણ છે ને, ટાઈમ ઓછો પડે, પણ કોઈ વાર શાંતિથી વાત કરીશું. પરથી પ્લેટફોર્મ ગોઠવીશું. હું ખાલી એક એક્ઝામ્પલ જ આપીશ. એક જ કયો છે? એક જ શિક્ષક મિત્રોનો સંઘ હોય અને સંઘના પ્રમુખ ટીચર, એ ટીચર જ હોય. જ્યારે મેં સ્કૂલની વિઝિટ કરી તો એની જોડે ડિસ્કસ કર્યું તો મને એને કીધું કે મેં 15 વર્ષથી ચોક પકડ્યો નથી અને રૂમની બહાર જ ટેબલ ઉપર બેસે. એ વખતે મને એવું થયું કે ત્યારે મને એમ થયું કે જો હું આનું એટીટ્યૂડ ચેન્જ કરીશ ને, આનું બિહેવિયર, તો હું આગળ જતાં ઘણા બધાનું બિહેવિયર ચેન્જ કરી શકીશ. હું એની પાછળ 1.5 વર્ષ મહેનત કરી. દર વીકે એક વખત જવાનું, એમની જોડે સત્સંગ કરવાનો, એમના વિચારો જાણવાના. ધીમે ધીમે કીધું કે આજે સાહેબ હું ક્લાસ લઉં, તમે જુઓ કે એઝ અ સિવિલ એન્જિનિયર હું કેવો ક્લાસ લઉં છું. હે ને? તો 3-4 અઠવાડિયા મેં ક્લાસ લીધા એમને. પછી મેં એમને કીધું કે એક મિત્રતા થઈ ગઈ વરસ દિવસમાં. તો મને ચા વગર આવવા ન દે, ઘરે લઈ જાય, જમાડે. પછી મેં કીધું સાહેબ આ બધું નહીં કરો ને ચાલશે, પણ મારે જોવું છે કે તમે કેવી રીતે છોકરાઓને ભણાવો છો. 15 વર્ષ નહીં ભણાવ્યું તો આ 15 વર્ષ પછીના આ પહેલા દિવસે તમે કેવું ભણાવો છો, હું ઓબ્ઝર્વ કરું અને તમે ભણાવો. એમને પહેલી વખતે 15 વર્ષ પછી ચોક હાથમાં પકડ્યો અને ભણાવવાનું ચાલુ કર્યું. પછી ભણાવી 2 કલાક પીરિયડ લીધા. પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેવો અનુભવ રહ્યો. મને કે આ નેતાગીરીમાં બધું ભૂલાઈ ગયું હતું, પણ તમે જે મને અહેસાસ કરાવ્યો ને કે મને મારી આ જવાબદારી છે, કાલથી હું ફૂલ ટાઈમ આ જ કામ કરીશ, પછી નેતાગીરીનું કામ કરીશ. તે પછી 15 વર્ષ સુધી મારી નજર સામે એમને જોબ કરી, પણ જેટલી વાર હું સ્કૂલે ગયો મેં કોઈ દિવસ એને ખોટા ગપ્પા મારતા નહીં જોયા. રાઈટ ટાઈમે રાઈટ ક્લાસમાં છોકરાઓ સાથે કોઈ દી પોએમ ન કરે, ડાન્સ ન કરે, જેમ ફાલ્ગુનભાઈ કહે ને જે રીતે અંગત થઈ જાય એવી રીતે, એ બધું જ જાતે શીખા. એ મારું સૌથી મોટું અચીવમેન્ટ હતું કે ગમે એવો નાદાર નેતા, ગમે એવો વ્યક્તિ હોય, પણ જો તમે વિશ્વાસ સંપાદન કરી અને એને સાચો માર્ગદર્શક બની શકો તો એ ઘણું બધું ચેન્જ કરી શકે. થેન્ક યુ રમેશભાઈ. સાહેબ, એક જ મિનિટમાં પણ હું 2 એક્સપિરિયન્સ શેર કરીશ. એક જ મિનિટમાં. એક નાનકડા ગામમાં કેમ્પમાં હું પેશન્ટ તપાસી રહ્યો હતો. બહાર ચશ્માની વાનમાં ચશ્મા વહેંચાતા હતા. ઉપરથી ઉતરતા ભાઈ બૂમ પાડી કહે છે કે ચંચી આજે તને ભાળી, અત્યાર સુધી માત્ર અવાજથી ઓળખતો હતો. તો સામે ચંચી કહે છે
કે રામભાઈ આજે મેં તમને ચોખ્ખા દેખાય ને આથી જ મારી લેટીઓ ચોખ્ખી દેખાય બળે હવે લોટરો કરતાં દાજી થઈ જવું. આ પહેલો અનુભવ. એટલો તો આનંદ થયો મને કે આ ધન્ય થઈ ગઈ જિંદગી. અને બીજો કે અમારી જે સ્કૂલ જે વંચિત બાળકોની સ્કૂલ છે એની પહેલી બેચનો પહેલો છોકરો એ આજે CAની અંદર સેકન્ડનો કોર્સ ચાલી રહ્યો છે અને એક છોકરો મેડિકલની અંદર ગયો છે. તો એ આપણને આનંદ થાય કે જેની પાસે ફી ભરવાના પૈસા નહોતા એ બાળક પણ આજે આટલે પહોંચ્યું છે. તો એવા તો ઘણા બધા દાખલા છે. વાહ વાહ વાહ. 2019ની સંસદમાં એટલે લોકસભામાં વિચરતી જાતિઓ માટે બોર્ડ બનવાનું આપણા પિયુષ ગોયલ ડિક્લેર કરે છે. મને ખબર નહોતી અને પ્રધાનમંત્રી કાર્યાલયથી ફોન આવે છે ને એવું કહે છે કે મિત્તલને કહેજો કે એણે જે માંગ્યું હતું ને મેં આપ્યું એમ પ્રધાનમંત્રી. આ પહેલી ક્ષણ. અને એક બીજી કહીશ કે અમારી વિચરતી જાતિઓ 40 અલગ અલગ જાતિઓ પણ એ મને એમ કે બેન તમને એક્ઝેક્ટલી અમારી પીડા કેવી રીતે સમજાય છે. ગયા જન્મે તમે નક્કી ડફેર હશો, નક્કી વાદી હશો, નક્કી સરાણિયા હશો. આ મારા માટે સૌથી વધારે ધન્ય પડે. સાચી વાત છે કે સાર્થકતાની ક્ષણો ઘણી છે. એક દીકરીની વાત કરીશું. દીકરીનું નામ ગૌણ છે. પ્લાસ્ટિકના દોરડાવણાનું કામ કરે, મજૂરી કરે. કેન્દ્ર પર આવે ને ભણવાની લત લાગી કે ના મારે તો ભણવું છે. એમ કરતાં કરતાં એ અમારા બાળકોના સંગઠનની પ્રેસિડેન્ટ પણ થઈ કારણ કે શક્તિ હતી જ. મોટી થઈ, લગ્ન લેવાયા. આમ બધા બી આનંદમાં હતા કે બહુ સરસ. અને ખબર પડી કે જેની સાથે નક્કી થયું છે ને તો HIV છે. સ્વાભાવિક છે કે રિએક્શન જે આપણા જીવનનું આવે તે આવ્યું કે તો પછી ના પાડી દઈએ, ન કરાય. અને એ દીકરીએ મને પાઠ ભણાવ્યો અથવા શીખવાડ્યો કેમ આપણે તો એમ કે બાળકોના કેમ્પમાં એ વાત નથી કરતા કે જેનું કોઈ ના હોય એની સાથે કોકે રહેવું જોઈએ. મને લાગે મારી જીવનની સાર્થકતા ત્યાં છે. થેન્ક યુ. થેન્ક યુ. એક સત્તાનો દુરુપયોગ કરી લો. મને મોડરેટર બનાવ્યો છે એટલે મારો ખુશીનો પ્રસંગ જો કહેવાની રજા આપો તો કહી દઉં. મંજૂરી છે? મારે બસ 2-2.5 મિનિટ બચી છે. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં જ્યારે અમે વિકલાંગ બાળકોની સર્જરી કરતા હતા ત્યારે 1996માં ન તો મોબાઈલ ફોન, ન તો ઇન્ટરનેટ, અને મને કુશાની નૈનીતાલ પાસે નાનું ગામ ત્યાં કસ્તુરબા આશ્રમ એક બ્રિટિશર ચલાવે. એનો ઇન્ચાર્જનો પત્ર આવે છે કે ડૉક્ટર ભગત મને ગ્લોબલ હોસ્પિટલ રેફરન્સ મળ્યું છે. આ એક દીકરીના ફોટા મોકલું છું, એના પગે ખામી છે, તમે કંઈ કરી શકશો? મેં એમને પત્ર લખ્યો, જરૂર કરીશું, મોકલો. એમને પત્રમાં લખ્યું હતું કે કેટલા રૂપિયા થશે બધું. પછી મારા ડૉક્ટરોએ મહેનત કરી નિપમભાઈ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં એના બંને પગે ઓપરેશન થયા. માર્ચના એન્ડમાં કે હું અહીં રહી શકીશ ને એટલી ગરમી લાગે છે. એ છોકરીના બંને પગ જે ચાલતી જ નથી એ ચાલતી ચાલતી ગઈ. હજુ આગળ સાંભળવા જેવું છે. થોડાક મહિના પછી મને પત્ર આવે છે હોપકિન્સનો કે સાહેબ જે દીકરી ચાલતી નથી, આજે હું મારા માઉન્ટનની શાળામાં બેઠો છું, બારીમાંથી જોઉં છું કે આ દીકરી પોતાના બંને પગે પહાડ ચડીને મારી સ્કૂલમાં આવી રહી છે. અને એ લખે છે કે મારી આંખમાં આંસુ છે. જ્યારે યાદ આવતા મારી આંખમાં પણ આંસુ આવી જાય છે. એને મને પૂછ્યું કેટલો ખર્ચો? મેં કહ્યું બધા બાળકોના આશીર્વાદ મળે એ જ ખર્ચો. બીજી એક છોકરી અમારે ત્યાં અમારે સેરેબ્રલ પાલ્સી ગુજરાત, યુ નો દેટ વી આર ધ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ સેરેબ્રલ પાલ્સી યુનિટ ઇન ગુજરાત. જ્યાં અંદર 1 રૂપિયા એવરીથિંગ ઇઝ અવેલેબલ. 8 વર્ષની છોકરી ક્યારેય એક શબ્દ બોલી નથી. 6 મહિનાની તાલીમ પછી પહેલી વાર બોલી, માં.
બસ ધન્ય થઈ ગયું જીવન. તો આ બધા તમે બધા જે કામ કર્યા છે ને એ જીવનને ધન્ય કરનારા કામો છે. આપ સૌનો હું આભાર માનું છું, આપ સૌને વંદન કરું છું, અને આપણે બધા સાથે મળીને વિકસતા રહીએ, કામ કરતા રહીએ. અને સૌથી પહેલાં હું ફરીથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આપે સમય આપ્યો. વિક્રમભાઈ, શ્રેય, આપ કેટલા દૂરથી બધા આવ્યા છો, ભાવનગરથી આપ આવ્યા, ભરૂચથી આવ્યા, સૌનો આભાર. આ બધા વતી આપનો ધન્યવાદ. થેન્ક યુ. હજુ 1-2 મિનિટ આપ ડાયસ પર 1-2 મિનિટ. હા બિરાજમાન રહેશો. અને આપણી બુલેટ ટ્રેન તો જ્યારે આવે ત્યારે, પણ અત્યારે આપણે ભગત સાહેબની બુલેટ ટ્રેનમાં અત્યંત રોમાંચક સફર માણી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી પહેલાં તો એ બદલ હું એમને એક મોમેન્ટો આપીને સન્માન કરવા માંગીશ, અને પછી સાહેબ ખુદ ના એ અત્યારે આ સેશન માટે, અને પછી આપણા સૌ પેનલ મેમ્બર્સનું પણ સાહેબ પોતે સ્વાગત કરશે. સૌથી વધારે માફી અમને